મને કોઈ એનો શોખ નથી. યોગીરાજ તો આ વિષય બાળાનો આવું વૃત્તાંત સાંભળી અને બોલવા માટે સમર્થ નથી થયા. મનમાં વિચાર કરે છે કે આને શું મારે કહેવું. ઋષિ તો એને આકરી પરીક્ષા કરે છે, કહે છે કે મને એમ સાંભળે છે, મને એવું લાગે છે કે હે બાળા, તને તારા ધણી ઉપર પ્રેમ જ નથી. જો તને પ્રેમ હોત ને તો તું બેભાન થઈ ગઈ હોત આ સમાચાર સાંભળીને. માટે મને એવું લાગે છે કે તારા પતિ ઉપર તને જરાય પ્રેમ નથી. આજે તું વિચાર તો કર, તારા પતિને લીધે તારો આ ચૂડી ચાંદલો આજ સુધી અમર હતો. એ પતિને લઈને તું આ રાજ સુખ ભોગવતી હતી. તારા જીવનનું સાફલ્ય તો પતિ છે, એના વડે તું સૌભાગ્યવતી કહેવાય. અને આજે સઘળા સુખ વગરની તું થઈ ગઈ, તારો પતિ મૃત્યુ પામ્યો તોય તને શોક નથી. માટે મને એમ લાગે છે કે તારા પતિ ઉપર જરાય તને પ્રેમ નથી. તું તો નિષ્ઠુર, નિષ્પૃહ, દંભી પ્રેમી છે, નિર્દય છે, તને જરાય પ્રેમ નથી. ત્યારે વિષય બાળા કહે છે, ઋષિવર, મારા પતિ ઉપર તો મને અસાધારણ પ્રેમ છે, પણ એ પ્રેમ છે ને મારા વિવેક સભરનો છે. અમારો પ્રેમ આત્માનો હતો, દેહનો નહીં. એટલા માટે મારો પતિનો જે આત્મા છે એ તો મરીને ભગવાનના ધામમાં ગયો, અને હું પણ મરી અને એ આત્માને મળીશ. આલર પક્ષીને જેમ જન્મે ત્યારથી ઋષિ કહે છે કે હે રાણી, એક હાંઠીકડું પકડી રાખે. હરી મેરે હાલર કી લકરી, સુરદાસજીએ ભજન બનાવ્યું કે પકરી સો પકરી. મરે ત્યાં સુધી એને એક તણખલું ભેગું જ હોય. જો તણખલું ત્યાગવાનો વારો આવે તો દેહ ત્યાગી દે. હે વિષય બાળા, જીરાફ હોય ને, જીરાફ, એ પણ જો એને વિયોગ થાય ને તો અગ્નિમાં શરીર બાળી દે, પણ પોતાની પ્રિયા કે પ્રિય પાત્રથી એ જુદા નથી પડતા. તો આ પ્રાણીઓ અને પક્ષીઓ પણ જો પ્રિય પાત્રના વિરહમાં ઝૂરીને મરી જતા હોય તો તું તો માણસ છે, અને તારો પતિ મરી ગયો તોય તને એના ઉપર જરાય શોક નથી થતો. માટે તું નિષ્ઠુર છે. ત્યારે વિષય બાળા કહે છે કે ઋષિવર, નિષ્ઠુર કેને કહેવાય, નિર્દય કેને કહેવાય, એ તમે હજી સમજતા નથી. મારા પતિ ઉપર તો મને અતિશય પ્રેમ છે. આપ મને પ્રેમ શૂન્ય કહો છો એ સત્ય વક્તા નથી. પ્રેમને હું જાણું છું, પ્રેમને જ હું ભજું છું, અને પ્રેમમાં લીન છું, પ્રેમમાં જ એક થનારી છું. પ્રેમ તે શું? નિત્ય અને અનિત્ય, અવિનાશી અને વિનાશી પદાર્થનું યથાર્થ જ્ઞાન, એને જ વિવેક કહેવાય. માટે દેહ તો જળ છે, નાશવંત અને દુઃખરૂપ છે. દેહ કોઈના કાયમ રહેતા નથી, આત્મા અમર છે. માટે અમારો સાચો પ્રેમ છે ને એ હે ઋષિવર આત્માનો હતો. માટે મારે મારા પતિના આત્મા ઉપર તો અસાધારણ પ્રેમ છે, અને હું મરીને જરૂર એને પામીશ. તમે એમ કહો છો કે આ દેહ પણ આત્મા, કોની પત્ની ને કોનો પતિ, કોનો દીકરો, કોનો બાપ, કોની દીકરી, કોની માં. માટે આ સર્વ સંસારના સંબંધને હું મિથ્યા માનું છું. લેણિયાત હોય, દેવાદાર એનો સંબંધ પૂરો કરવા માટે આવ્યો હોય ને દેવું ચૂકવીને પછી હાલતો થઈ જાય. ભાડાની ગાડીનો સંબંધ ક્યાં હોય? જ્યાં સુધી આપણે નિર્ધારિત સ્થાને પહોંચીએ નહીં ત્યાં સુધી. જેવા ઉતરીએ ને પૈસા ચૂકવીએ એટલે તરત ગાડીવાળો ચાલતો થઈ જાય. એમ રાજકુમાર અને મારા ઋણાનુબંધ હતા ત્યાં સુધી અમે બે સાથે રહ્યા. એનું ઋણાનુબંધ પૂરું થતા એ મને છોડીને ચાલ્યો ગયો છે. માટે હે ઋષિવર, એ તો અનંત કહેતા ભગવાનને મળી ગયા, તો મારા પતિનો હવે મારે શોક શા માટે કરવાનો? આવો અદ્ભુત જ્ઞાનનો ભંડાર આ પત્નીનો જોઈ અને ઋષિ તો ગાંડા થઈ ગયા કે આ હા, ધન્ય છે આની સમજણને કે જેનો ધણી જુવાન જોધ યુવાન વયે મૃત્યુ પામ્યો છતાં પણ એને અંતરમાં જરાય શોક નથી. ઋષિએ આશીર્વાદ આપ્યા કે જા, ખરેખર તને ધન્યવાદ છે. તું મહાજ્ઞાની અને નિર્મોહા છે. તારું નામ તે સાર્થક કર્યું છે. કહે છે તારો પતિ જીવિત છે, એનું મૃત્યુ નથી થયું. તારે ભગવાન કુશળ રાખે.
ત્યાંથી આગળ ચાલ્યા, મોહજીતની બેનને મળ્યા છે. એને કહ્યું કે તારો ભાઈ છે ને એ મૃત્યુ પામ્યો. ત્યારે બેન પણ કહે છે કે ઋષિવર, એમાં શોક કરવાને કોઈ સ્થાન નથી, કારણ કે આ સંસાર તો પથિકાશ્રમ છે. પથિકાશ્રમ એટલે ધર્મશાળા. રાત્રે ફરતા ફરતા પથિકો ભક્તો ભેગા થાય ધર્મશાળામાં, એકબીજાની ઓળખાણ નીકળે, ભેળા જમે, રાતે થોડી વાતો કરે, એકબીજાના સુખ દુઃખની, ક્યાં જવાના છે સ્થળો એકબીજાને દેખાડે, અને સવાર પડે એટલે પોતપોતાના જે સ્થાને જવાના હોય એ રસ્તો પકડીને હાલી નીકળે. પણ કોઈ કોઈની વાટ જોઈને બેસતા નથી. એમ અત્યારે કદાચ રેલવે સ્ટેશનની બાજુ હોટલમાં ઉતર્યા હોય તો પોતાની રેલવેનો ટાઈમ થાય ત્યારે નીકળી જાય, કે એરપોર્ટ ઉપર નજીકમાં હોટલમાં ઉતર્યા હોય તો પોતાનું જે કનેક્ટિંગ ફ્લાઇટ હોય એનો ટાઈમ થાય એટલે તરત જ બીજાને જગાડ્યા વગર હાલતા થઈ જાય. પછી છેલ્લે એક પથિક પડ્યો રે અને રડવા માંડે, કરે રે બધાય મારા મિત્રો સગા સંબંધીઓ મને કીધા વગર એમને એમ ચાલતા થઈ ગયા, તો એ કેવો મૂર્ખ કહેવાય. કારણ આ તો બધાય ટેમ્પરરી પથિકાશ્રમમાં હોટલમાં ભેગા થયેલા, કોઈ કોઈના સગા છે નહીં. એમ અમે પણ આ સંસારના વિશે, આ પથિકાશ્રમ છે એમાં પધારેલા. જેમ ધર્મશાળામાં એક રાત્રિનો નિવાસ હોય, એમાં આમાં થોડો લાંબો નિવાસ હોય. અમુક કોઈ 50, 60, 100 વર્ષની આવરદા લઈને આવ્યા હોય, પોતાનો સમય પૂરો થતા એ પોતે ચાલી નીકળે ત્યારે બીજો પથિક એને સંભાળીને રડે, એ તો નરી મૂર્ખતા જ છે. ત્યારે ઋષિ એની આ વાત સાંભળી અને આશ્ચર્ય પામ્યા, કહે છે ધન્ય છે બહેન, ખરેખર તું પણ મહાજ્ઞાની અને નિર્મોહા છે. તારો ભાઈ છે એ કુશળ છે, એનો તું શોક કરતી નહીં. એમ કરીને પિતાજીને મળ્યા. એના પિતાજી કહે છે કે આ સંસાર તો હે ઋષિ ખેતી છે. ખેતીની અંદર જમીનમાં બીજ વાવે, અંકુર ફૂટે, મોટા થાય, ફળ ફૂલ આવે, અને પછી ખેડૂત એને કાપી લે. એમ કાળ છે આ પ્રકૃતિ રૂપી માયાની અંદર આ જીવરૂપી બીજ વાવે, જન્મે, મોટા થાય, સમય થાય એટલે ફાલે ફૂલે સંસાર એનો મોટો થાય, અને જ્યારે પાકે ત્યારે કાળ એનું બંધન કાપી લે, આ દેહમાંથી કાઢી નાખે. એમાં શોક કોનો કરવો? પિતાનો પણ આવો જ્ઞાનનો ભંડાર જોઈ અને ઋષિ આશ્ચર્ય પામ્યા. છેલ્લે એની માતા પાસે ગયા અને રાજમાતાને જઈને ખૂબ રડીને કહે છે કે તમારો એકનો લાડકવાયો દીકરો મોહજીત છે એ મૃત્યુ પામ્યો. ત્યારે એની માં કહે છે કે ઋષિ, આમાં રડવાનો કોઈ અવકાશ નથી. આ સંસાર છે ને એ તો રેંટમાળ જેવો છે. પહેલા તમે જુઓ, કૂવાની અંદર પાણી કાઢવા માટે રેંટમાળ ચલાવતા, તો એમાં કેટલાય ઘડા બાંધ્યા હોય, ભરેન ઠલવાય. એમાં એકાદ ઘડો જો છૂટી જાય દોરડીથી તો એ કૂવાની અંદર ડૂબી જાય, ને બાકી બીજા ઘડાને આવી રીતે ભરાવાનું, ઠલવાનું એમ સતત ચાલ્યા કરે. એમ સંસારમાં સ્ત્રીઓ પણ ગર્ભવતી થાય, વળી બાળક જન્મે, પાછી ગર્ભવતી થાય, વળી બીજો બાળક જન્મે ને મરે, ઠલવાય ને ભરાય. એમાં વળી શોક શું કરવો? મારો બાળક તો આ રેંટમાળમાંથી છૂટ્યો, એ તો હવે જેમ કૂવામાં પેલો છૂટેલો ઘડો ડૂબીને ગરકાવ થઈ ગયો, એમ સુખના મહાસાગર એવા મહાપ્રભુને એ પ્યારો થઈ ગયો, એની મૂર્તિના સુખે સુખીઓ થઈ ગયો, તો મારે એનો શોક કરવો કે આનંદ મનાવવો? ઋષિ તો આશ્ચર્ય પામી ગયા. ધન્ય છે આ રાજમાતાને. એના મિત્રને મળ્યા ત્યારે કહે છે કે ઋષિ, આ સંસાર તો રૂપાંતર છે. છેલ્લે ઋષિએ જાણ્યું કે આખા પરિવારજનો નિર્મોહી છે, ત્યારે પાછા આવ્યા અને રાજકુમાર મોહજીતને મળીને કહે છે કે અરે રે ગજબ થયો, આખી નિર્મોહા નગરી બળી ગઈ, થોડાક બચ્યા છે એ પણ દુઃખી નાગા પુગા રખડતા આવે છે, અને આ જંગલને પણ આગે ભરખી લીધો છે. કદાચ થોડી વારમાં આપણું આ નિવાસ સ્થાન પણ બળી જશે, નિર્ભય સ્થાન ક્યાંય નથી. ત્યારે નિર્મોહી એવા રાજકુમારને પણ જરા જેટલો મોહ ન વ્યાપ્યો, ઋષિને સરસ ઉપદેશ આપ્યો. ત્યારે ઋષિને એમ થયું કે ધન્ય છે આખા પરિવારને આશીર્વાદ આપ્યા છે, અને
એમ કહ્યું કે હે રાજકુમાર, નિર્મોહા નગરી ને કોઈ ભય નથી અને બધા તારા પરિવાર સુખી છે. ત્યારે રાજકુમાર કહે છે, ઋષિ છોડો એ બધો પ્રપંચ, તમારી પાસે આવ્યો છું તો મને હવે સત્સંગ કરાવો અને મોક્ષનું ભાથું ભરાવો. એ રાજકુમાર મોહજી તેની પાસેથી સત્સંગનું ભાથું, પ્રભુનું જ્ઞાન લઈને પાછો રાજમહેલમાં ગયો. તો આવું આ નિર્મોહી કુટુંબ ભક્તો જુઓ, આવા નિર્મોહી જ્યારે આપણે થાશું ને ત્યારે આપણે પણ માયાના બંધનમાંથી મુક્ત થાશું. સંસારમાં આવેલી ગમે એવી વિટમણાઓ કે દુઃખો, મોહજીતનું રાજપાટ અને આખું કુટુંબ, કબીલો અને પ્રજા બધાએ સળગી ગયાના સમાચાર મળ્યા તોય કુમારને શોક ન થયો. એમ કહ્યું કે હું તો આ બધા એના કાળના મુખમાં જ જોઉં છું, એના ખપ્પરમાં હોમાયેલા છે. એમ આપણે પણ આ બધા એના કાળના ખપ્પરમાં હોમાયેલા જોઈશું. જેમ અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણે વિશ્વરૂપ દેખાડ્યું અને બધા એને મરેલા દેખાડ્યા, ત્યારે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા કહે છે, હે પ્રભુ હવે મારો મોહ નાશ પામ્યો, મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. અને એવી રીતે કહી અને પછી યુદ્ધ કરવા તૈયાર થયો. એમ આપણે પણ સંસારમાં બધા એના કાળના કોળિયા ગણીને, પહેલા પોતાને જ કાળનો કોળિયો ગણીને જો જીવીશું ને તો ભક્તો ભગવાનની ભક્તિથી આપણે ક્યારેય પરાંગમુખ નહીં રહીએ અને ભક્તિ કરીને અવશ્ય મુક્તિને પામીશું. ભગવાન કપિલ દેવજી કહે છે, હે માતા, આવી રીતે જે કોઈ નિર્મોહી થાય એ જ પ્રકૃતિના બંધન થકી મુકાય છે. ત્યાર પછી સબીજ યોગનો ઉપદેશ આપ્યો. નિષ્કામ ભક્તિ, સંસારનું વર્ણન, પાપ કરવાથી યમપુરીમાં ભયંકર દુઃખો ભોગવવા પડે, જીવની ગર્ભાવસ્થાનું વર્ણન આદિ કરી અને એમ કહ્યું કે હે માતા, આ બધામાંથી ઉગરવા માટે કેવળ મારું શરણું છે, મારી નિષ્કામ ભક્તિ કરો, તમારું કલ્યાણ થશે. ત્યારે માતા કહે છે, હે પ્રભુ, આપે મને યથાર્થ જ્ઞાન આપ્યું છે. આપનું નામ પણ જો એક ચાંડાળના મુખ ઉપર ઉચ્ચારાય તો એ પણ સોમયાગ કરવા જેટલો પવિત્ર થઈ જાય છે. તો બીજા કૃતાર્થ થાય એમાં શું? માટે હું પણ આપના થકી આ જ્ઞાન મેળવીને કૃતાર્થ થઈ છું. પછી તો માતા દેવહૂતિ ભગવાન કપિલ દેવના સ્વરૂપમાં લેલીન થયા છે અને દેહનો ત્યાગ કર્યો છે. કપિલ ભગવાને બિંદુ સરોવરના કિનારે માતાની જે સર્વે ક્રિયાઓ કરવી ઘટે એ કરી છે. અને ત્યાર પછી પ્રભુ ત્યાંથી નીકળી અને ગંગાસાગર જ્યાં કપિલ આશ્રમ છે ત્યાં પ્રભુ પધાર્યા છે. ભગવાન સ્વામીના નીલકંઠ વર્ણી સ્વરૂપે જ્યારે ગંગાસાગર ગયા ત્યારે ભગવાન કપિલે જાણ્યું કે પ્રભુ પધારે છે. ત્યારે સામા ચાલીને ભગવાનનું સ્વાગત કર્યું અને 1.5 મહિનો પ્રભુ રોકાણા. અને ભગવાન સ્વામિનારાયણે અને તરત જ ભગવાન આવી રીતે બંને પ્રભુએ સંત સત્સંગ કર્યો અને ત્યાંથી ભગવાન નીલકંઠ વર્ણી સ્વરૂપે સ્વામિનારાયણ પ્રભુ વિચરણ કરતા કરતા ગુજરાતમાં આવ્યા. દેવહૂતિ માતા દિવ્ય ગતિને પામ્યા. એમ કહે છે કે ફરીવાર ભગવાન સ્વામિનારાયણ વખતે કરિયાણા ગામમાં મીણબાઈ થયા અને ભગવાન નીલકંઠ વર્ણી જ્યારે વન વિચરણ કરવા નીકળ્યા ને ત્યારથી પ્રભુને નિરાવણ દ્રષ્ટિ હતી ને દેખતા હો. જ્યારે એમના દેહનો અંતકાળ આવ્યો ને ધામમાં ગયા ત્યારે તે જ નીકળું એમના શબ્દમાંથી ભગવાન અક્ષરધામમાં તેડી ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી આદિ સંતોને ભગવાને બોલાવ્યા. આમ તો બાયુના દર્શન સંતો કરે નહીં. ભગવાન કહે છે કે આવો સ્વામી, આ મીણબાઈ માતા દેવહૂતિનો અવતાર હતા, એનો દર્શન કરો. તો આવી રીતે ભગવાન સ્વામિનારાયણે દેવહૂતિ માતાનું આત્યંતિક કલ્યાણ કર્યું. તો આવી રીતે ભક્તો આપણે આ 3 સ્કંદ ભાગવતના અહીંયા પૂર્ણ કર્યા છે. ચતુર્થ સ્કંદની અંદર ભગવાન દત્તાત્રેય અને ભગવાન ધ્રુવજી આદિકના અદ્ભુત આખ્યાનો આવશે. મૈત્રેય મહર્ષિને નારદજી કહે છે કે મનુના બીજા વંશની કથા આપ મને સંભળાવો. મનોસ્તુ શતરૂપાયામ
तिस्र कन्याश्च जग्निरे आकुति देवहूतिश्च प्रकृतेरिति विश्रुताः। કહે છે કે હે વિદુરજી, રાજા મનુને આકુતિ દીકરી હતી, એમણે પુત્રિકા ધર્મથી રુચિ ઋષિને પરણાવ્યા હતા અને એમને ત્યાં યજ્ઞ નારાયણ અને વિષ્ણુ લક્ષ્મીના અંશરૂપ દક્ષિણા દેવી પ્રગટ થયેલા અને એમના પ્રથમ દીકરાને ઋષિએ રાખ્યા હતા. ત્યાર પછી કહે છે કે એમના 12 દીકરાઓ તુષિત દેવો થયા અને મરીચી વગેરે સપ્તર્ષિ થયા. યજ્ઞ ભગવાને પોતે મનુના વખતમાં ઇન્દ્ર થઈ અને મનુના 2 પુત્રો ઉત્તાનપાદ અને પ્રિય વ્રતને પૃથ્વીનું પાલન કરતા હતા અને દક્ષની સૃષ્ટિ પ્રસૂતિની દક્ષની સૃષ્ટિ થઈ એની કથા હું તમને હવે વિસ્તારથી કહીશ. કહે છે ભગવાન દત્ત નારાયણ અત્રિ અને અનુસૂયાનું કાર્ય કરવા માટે ત્રિદેવની કૃપા થકી એમને ત્યાં પધાર્યા હતા. ત્યારે કહે છે કે સાંભળો, ભગવાન દત્ત નારાયણ છે એ કયું એવું આ ઋષિનું કાર્ય કરવા આવ્યા હતા કે સ્વયં ભગવાન અત્રિ ઋષિને ત્યાં પ્રગટ થયા. ત્યારે કહે છે કે જેના મા બાપ આવા પવિત્ર હોય એને ત્યાં સ્વયં ભગવાન પ્રગટ થાય. અત્રિ એટલે 3 ગુણો જેમાં નથી, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ 3 ગુણથી જે પર હોય, જે 3 અવસ્થાથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી પર થયા હોય, જે 3 દેહ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહથી પર વર્તતા હોય, એવા જે પિતાજી હોય એને થકી ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે. અને અનસૂયા એટલે કે બીજાના ગુણની અંદર દોષનું આરોપણ કરવું. તો જેનામાં ઈર્ષા, અદેખાય, અસૂયા, મત્સર ન હોય એવી માતાના કુખે સ્વયં ભગવાન પ્રગટે છે. તો બ્રહ્માની આજ્ઞાથી અત્રિ ઋષિએ વૃક્ષ નામના કુલ પર્વત ઉપર નિરાહાર રહી 100 વર્ષ એક પગે ઊભા રહીને વાયુ ભક્ષણ કરીને તપ કર્યું. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યા છે કે જાઓ, તમારે ત્યાં હું પ્રગટ થઈશ. અરે અમારા અંશ છે એ તમારે ત્યાં પ્રગટ થશે. તો આવી રીતે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અંશથી, બ્રહ્માના અંશથી સોમ કહેતા ચંદ્ર, શિવના અંશથી દુર્વાસા અને ભગવાન વિષ્ણુએ તો નક્કી કર્યું કે મારો અંશ નહીં, સ્વયં હું જ હવે એમને ત્યાં પ્રગટ થવું. એટલે દત્તો મયા અહમ ઇતિ યો ભગવાન સ દત્ત, કે મેં જ તમને મારું સ્વરૂપ આપી દીધું એટલે પ્રભુનું નામ પડ્યું દત્તાત્રેય. ઘણા નથી કહેતા કે અમારા દીકરા તો દેવના દીધેલા છે, પણ એ તો અત્રિને અનુસૂયાના દીકરાઓ દેવના દીધેલા હતા. આપણા જે દેવના દીધેલા એ તો મોટા થાય ત્યારે ખબર પડે કે દેવના દીધેલા છે કે દૈતના. જો દેવના દીધેલા હોય તો વડીલોને આંગળી ચાલીને મંદિરે લઈ જાય, મંદિરના પગથિયા ચડાવે. દૈતના દીધેલા હોય તો કોર્ટના પગથિયા ચડાવે. માટે કોના દીધેલા છે એ આપણે દીકરાઓના લક્ષણ ઉપરથી નક્કી કરવું. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, લક્ષ્મી, પાર્વતી અને સાવિત્રી દેવીને સતીત્વનું અભિમાન આવ્યું ત્યારે નારદજી પધાર્યા અને સાવિત્રી કહે છે કે બેટા ચાલ જમી લે. ત્યારે કે હું તો મહાસતીને ત્યાં જમીને આવ્યો. અરે કોણ મહાસતી? કહે છે અનસૂયા. હું સતીની મહાસતી? તો કે હા. અરે તો એની પરીક્ષા કરો. 3 જગ્યાએ આવું કીધું ને. 3 દેવીએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને કહ્યું કે તમે પરીક્ષા કરો ને કરો. દેવો કહે છે કે દેવી, ઝેરના પારખા ન કરાય, આગનીને અલપડા ન કરાય, માટે રહેવા દો. ત્યારે કહે છે નહીં, અમે સતીની મહાસતી છે નહીં, જાઓ એની પરીક્ષા કરો. જુઓ, ભગવાન પણ કહે છે કે બહુ જીદ કરે તો ઘરવાળા પાસે પછી નમી દેવું. ભગવાન આવ્યા છે 3 સાધુના રૂપ લઈને, ભિક્ષાન દેહી ભગવતી, દયા પ્રભુની, ધર્મનો જે કરીને હાથ પાડ્યો. અનસૂયા દેવી ફળની ટોપલી લઈને આવ્યા છે. કહે છે આવી ભિક્ષા અમારે ન જોઈએ, અમારે તો નગ્ન ભિક્ષા જોઈએ.
અનસૂયા દેવી વિચાર કરે છે કે હું તો સતી છું, નગ્ન ભિક્ષા આપું તો મારું પાતિવ્રત લાજે. મનમાં વિચાર કરો, ઋષિને યાદ કર્યા. ઋષિ ધ્યાનમાં અથવા સંકેત કરીને કહ્યું કે લાગણી માગણી નાગણી, જો લાગણીથી માગણી કરતા હોય તો આપજો, નકર નાગણી થઈને ડંખ દેજો. પણ પતિનું સ્મરણ, ભગવત સ્મરણથી યાદ આવ્યું. મંત્ર ભણીને પાણી છાંટ્યું, ત્રણેયને 6 મહિનાના બાળક બનાવી દીધા અને આશ્રમની અંદર નગ્ન બનીને ભિક્ષા આપી સ્તનપાન કરાવ્યું. હવે 6 મહિનાના બાળક પાસે માતા નગ્ન હોય તો પાપ ન લાગે. આતિથ્ય ધર્મ પણ સાચવો અને સતીના ધર્મમાંથી પણ પતિત થયા નહીં. 1 વર્ષ વીતી ગયો, આ બાજુ ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈનું નથી રે. સાવિત્રી, પાર્વતી અને લક્ષ્મીજી વિચાર કરે ત્યાં નારદજી પહોંચી ગયા કે જે આવ્યા બેટા, તારા પપ્પાના શું સમાચાર? અરે લહેર કરે છે, પાણી માફક આવી ગયું છે. કેમ? તો કે ડોહામાંથી નાના બાબલા થઈ ગયા છે, વર્ષના કીકલા, જલસા કરે છે અત્રિ ઋષિના આશ્રમમાં. શું થયું? તો કે હા જાઓ જઈને લઈ આવો, નહીતર આવશે નહીં, એને તો ફાવી ગયું છે. આવી ત્રણેય દેવીઓ જુએ તો ત્રણેય એક સરખાઓ, બાદલા બદલાઈ જાય. વિચાર કરે ઋષિને. અનસૂયાને કહે છે કે અમારા ધણી આપો. તક લઈ લ્યો, હોના હોય યારિયા. એકેય ઓળખી ન શકી. હાથ જોડીને વિનંતી કરી છે કે અમારા પતિને હતા એવા બનાવો. જો એકને બદલે બીજાને હાથ અડાડશું તો અમારો સતી ધર્મ છે ને એ નાશ પામશે. ફરી પાણી છાંટીને હતા એવા ત્રણેયને બનાવ્યા. ત્રણેય દેવો રાજી થયા અને આશીર્વાદ આપ્યા છે કે જાઓ, અમારું તેજ તમારામાં પધરાવશું અને તમારે ત્યાં સોમ કહેતા ચંદ્ર અને દુર્વાસા અને ભગવાન દત્ત રૂપે પ્રગટ થાશું. આવી રીતે અત્રિ અને અનસૂયાને ત્યાં ભગવાન દત્ત નારાયણ પ્રગટ થયા. અરે ધર્મદેવ અને મૂર્તિ દેવીને ત્યાં સ્વયં ભગવાન નરનારાયણ પ્રગટ થયા છે. બોલો નરનારાયણ દેવની જય. પ્રગટ થઈ અને એ રાજન તરત જ પ્રભુ હિમાલયમાં ગંધમાદન પર્વત ઉપર તપ કરવા ચાલ્યા ગયા છે. હે વિદુર, આવી રીતે મેં તને આ ભગવાનના અવતારોના ચરિત્રો સંભળાવ્યા. ત્યારે વિદુરજીને અતિશય ભગવાન ઉપર ભાવ વધ્યો છે. કહે છે મને દક્ષની કથા કહો, કે સતી ઉપર તો દક્ષને અતિશય પ્રીતિ હતી ને શા માટે યજ્ઞમાં બળી મૂઈ, એનું અપમાન દક્ષે કેમ કર્યું? ત્યારે મૈત્રેય મહર્ષિ કહે છે કે હે ઋષિ સાંભળો. વિદુરજી, એક વખત દેવપ્રયાગની અંદર દક્ષે યજ્ઞ આરંભ્યો. દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા આવ્યા છે, પણ દક્ષ બહુ માની હતો. સમજ્યા? સભા મંડપની અંદર પોતે યજમાન હતો ને દાખલ થયો ત્યારે જુએ છે કે મારું અભિવાદન કરવા બધા ઊભા થયા છે કે નહીં. જોયું તો બધા ઊભા થયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય બેઠેલા. એટલે શિવજીને બ્રહ્મા અને વિષ્ણુ તો ભગવાન અને પિતામહ કહેવાય, સમજ્યા? પણ આ શિવ તો મારો જમાઈ કહેવાય, એને તો ઊભું થવું જોઈએ ને. એટલે સિંહાસન ઉપર બેઠો નહીં અને એમને એમ બોલવા લાગ્યો છે કે સાંભળો, હું અજ્ઞાન કે મત્સરથી ઈર્ષાથી નથી કહેતો, પણ સત્પુરુષોનો આચાર હે દેવતાઓ તમારી આગળ હું રજૂ કરું છું. આ મારા જમાઈ શિવે લોકપાલોનો યશ હણ્યો છે. નિર્લજ અને સત્પુરુષોનો માર્ગ એણે દૂષિત કર્યો છે. એ મારો શિષ્ય થાય, કારણ કે મારી દીકરી મેં એને પરણાવી છે. દીક્ષા, શિક્ષા, પોષણ દેનાર પિતા અને સસરા આ બધા પિતા કહેવાય. શિવ ધર્મ ભ્રષ્ટ છે, માકડા જેવી આંખો વાળો, અપવિત્ર, અને મારી ઈચ્છા નહોતી છતાંય બ્રહ્માએ કહ્યું એટલે મારી દીકરી મેં એને પરણાવી. સ્મશાનનો વાસી, ભૂતડાનો સંગી, ખોપરીની માળા પહેરનારો, સર્પના આભૂષણ વાળો, શિવ નામ મંગળ પણ સદાય અમંગળ વેશ વાળો, ગાંડો અને ગાંડાને પ્રિય એવાને મેં ક્યાંથી મારી દીકરી પરણાવી? અરે રે, આ મહાખેદની વાત છે. એમ કહીને શાપ આપવા હાથ ઊંચો કર્યો. ત્યારે ઋષિઓએ અટકાયો. બ્રાહ્મણો કહે છે રહેવા દો, પણ તોય હાથ ઊંચો કરીને શાપ આપ્યો કે જાઓ, આ શિવને ક્યારેય યજ્ઞમાં ભાગ નહીં મળે હો. આવો જ્યાં શાપ થયો ને ત્યાં તો
નંદીશ્વરને પણ આ દક્ષનો શાપ છે એ સહન ન થયો. નિંદાના વચનમાં બ્રાહ્મણોએ સંમતિ આપી એટલે નંદીશ્વર ઊભા થઈને શાપ દેવા લાગ્યા છે કે દક્ષને શ્રેષ્ઠ માનીને ભેદ દ્રષ્ટિથી શિવનો દ્રોહ કરે છે. સત્ય વસ્તુથી બ્રાહ્મણો ભ્રષ્ટ થશે, ઘરની અંદર આસક્ત થશે, એની બુદ્ધિ નાશ પામશે, દેહાત્મ બુદ્ધિવાળા થશે. કારણ કે જળ અને અવિદ્યાને તત્વવિદ્યા એ માને છે. દક્ષને અનુસરનારા બધા મોહાંધ થાવ, અર્થવાદવાળા થાવ, કેવળ આજીવિકા માટે વેદ ભણનારા થાવ, વ્રતો કરનારા સ્ત્રી ધન દેહમાં આસક્ત થાવ અને યાચક બનીના ભૂમિ ઉપર ભટકો. આવો ભયંકર શાપ બ્રાહ્મણોને કોણે આપ્યો? નંદીએ આપ્યો. અને એમ કહ્યું છે કે આ દક્ષે પણ સદાય સમાન ભાવવાળા એવા શિવજી સદાય જીવનું મંગળ કરનારા એને શાપ આપ્યો માટે જાઓ એનું માથું છે એ બોકડાનું થાવ. આવો શાપ સાંભળી અને બ્રાહ્મણોથી પણ રહેવાનું નહીં, એને સામો શાપ આપ્યો. શંકરને અનુસરનારા બધા પાખંડી, સતશાસ્ત્રની વેદ મર્યાદાથી વિરુદ્ધ આચરણવાળા, અપવિત્ર, મૂઢ, જટાધારી, ભસ્મ અને હાડકા ધારણ કરનારા, ગોળ અને મહુડાનો દારૂ પીનારા અને સનાતન વેદ માર્ગથી ભ્રષ્ટ થાવ. આવી રીતે ભૃગુ ઋષિએ પણ શિવના ઉપાસકોને શાપ આપ્યો. પરસ્પર આમ શાપ થતો તો ત્યાં શિવજી તો પરિવાર સાથે ઉદાસ થઈને ત્યાંથી ચાલી નીકળ્યા. કોઈને કાંઈ શિવજીએ કહ્યું નથી. હો, યજ્ઞ પૂરો થયો, અવભૃત સ્નાન કરી અને સૌ પોતપોતાના સ્થાને ગયા. જો ભક્તો, આ માન છે ને એ અતિ ભયંકર છે. ક્રોધ છે એ તો એનાથી એ ભયંકર છે. જુઓ, માનમાંથી ભક્તો ક્રોધ જન્મે છે. ક્રોધ જ્યારે આ જીવને આવે ત્યારે એને મગજ ઉપરનો કંટ્રોલ ચાલ્યો જાય, વિવેક ચાલ્યો જાય છે. માનહાર વ્યક્તિને પણ એ અપમાન કરી બેસે. સગા માતા પિતા ભાઈ પત્ની આદિકનો પણ વધ કરી બેસે. સંતો તો એમ કહે છે કે આખા દેશને જીતવો એના કરતાં પણ ક્રોધને જીતવો એ અતિ કઠણ છે. સામાન્ય ગુસ્સો એ પણ ઝેરનું બી આવી જાય ને ઝાઝા બી ભેગા થાય, હળાહળ કાળકોટ વિષ જેવા સાબિત થાય. ક્રોધ એ કાંટો છે, એ નાનો હોય કે મોટો હોય પણ એ વાગે વાગે ને વાગે. હો, નુકસાન તો પહોંચાડે છે. ક્રોધ એ તો એવી તાપણી છે કે એ જેનામાં પ્રગટે એની અંદર તાપણી સળગે. બીજાને તો એનો તાપ લાગે પણ મોટો ભડકો છે ને એ તો જેમાં ક્રોધ થાય ને એની અંદર સળગતો હોય છે. ભેગો થયેલો ક્રોધ છે ને એ ભક્તો ટાઈમ બોમ્બ છે. અને ટાઈમ બોમ્બ જ્યારે ફાટે ત્યારે ભયંકર અનર્થકારી મોટો બનાવ સર્જાય છે અને ભયંકર વિનાશકારી એનું પરિણામ ભક્તો દેખાય છે. માટે સજ્જનો તો ક્રોધ કરે જ નહીં, છતાંય કરે તો એના તો પાણીમાં લીટા જેવો ક્રોધ હોય. સામાન્ય માણસનો લોટમાં કે માટીમાં લીટા જેવો, જ્યારે દુર્જન લોકોનો ક્રોધ છે એ તો લોઢામાં લીટા જેવો હોય, એ ક્યારેય નાશ પામતો નથી. દુર્જનો તો મરતા સુધી પોતાનો જે ક્રોધ છે ને એ છોડે નહીં. ક્રોધ છે ને એ ભક્તો વાવાઝોડા જેવું છે. તોફાની વાવાઝોડું ઘડીક વાર આવે પણ કેવો મહાભયંકર વિનાશ નોતરે. દક્ષને આવો ક્રોધ ચડ્યો તો કેટલો મોટો વિનાશ નોતરો. સામસામા બ્રાહ્મણોને અને શિવગણોને પણ શાપ થયા અને સ્વયં દક્ષને પણ મોટો શાપ થયો. તો આવી રીતે ભગવાન તો એમ કહેતા કે ક્રોધ અમને દીઠોય ગમતો નથી. હો, ક્રોધ છે એ તો કેવો છે ત્યારે કે સર્પ અને સિંહ જેવો છે. સર્પ નીકળો હોય કોઈને કરડે નહીં તોય બધાય ડરે, અને સિંહ ગામને જાપે આવીને હુંકારો કરતો હોય તોય બધાને ડર લાગે. ક્રોધનું નામ જ ભગવાન કે વિરૂપ છે. જ્યારે ક્રોધ વ્યાપે ને ત્યારે માણસની મુખાકૃતિ બદલાઈ જાય. માટે આવા ક્રોધને વશ ક્યારેય ભક્તો ન થવું. માન તો તમે જુઓ એવું છે ને કે મોટા ભાગના પ્રાણી અને પશુમાં પણ માન હોય છે. બળદ હોય ને એને પણ તમે જુઓ બાપો બાપો એમ કરો ને તો 50 મણનું ગાડું એકલો નદીમાંથી ખેંચી જાય. લ્યો,
એટલે કહે છે કે માણસ પશુ ખાણથી અને માણસ વખાણથી રાજી થાય છે. માની વ્યક્તિને કોઈ સન્માન ન કરે તો એને અપમાન જેવું લાગે. માની વ્યક્તિ તો એવો છે કે જે માન આપે એની અંદર લાખ અવગુણ હોય તો એના એક ગુણને મોટો કરીને માને, અને એની અંદર જો લાખ ગુણ હોય અને એક અવગુણ હોય પણ એનું સન્માન ન કરે તો એનો એ કાયમ દ્રોહ કરે. માટે ભક્તો આવા માનમાંથી મહામોટો અનર્થ થાય. દક્ષે ફરીવાર યજ્ઞ આરંભો ને ભક્તો એવા સમયે શિવજીને આમંત્રણ ન આપ્યું, પણ સતીને ખબર પડી. શિવ પાસે જીદ કરીને પરાણે એ ત્યાં આવ્યા છે યજ્ઞમાં. દક્ષે કહેલું કે સતી આવશે, શિવ તો નહીં આવે, એને તમે સન્માન આપતા નહીં. યજ્ઞકુંડમાં દર્શન કરવા આવીને શિવજીનો ભાગ ન જોયો ને ભયંકર ક્રોધ ચડ્યો છે. કહે છે કે આમ જુઓ, જગતમાં સૌ કોઈના મિત્ર સુહૃદ સખા એવા અજાત શત્રુ નિર્વૈર શંકરની વિરુદ્ધ, હે પિતા તારા જેવો બીજો કોણ મૂર્ખ આચરણ કરે? મહાપુરુષનો કોઈ દોષ ન હોય ને તારા જેવા અદેખાતો ગુણમાંય દોષ જુએ છે. શિવનું એકવાર નામ લે તો પણ પરમ મંગળકારી છે એવા શિવજીની તે નિંદા કરી છે અને યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો છે. અરે મારો દેહ તારા શરીરમાંથી સર્જાયો છે ને, મને દક્ષ દાક્ષાયણી કહે છે, માટે મારો આ દેહ રાખવો નથી. એમ કરીને યજ્ઞકુંડ આગળ ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મેં પતિવ્રતાનો ધર્મ પાળ્યો છે, મને જન્મો જન્મ શિવની પત્ની બનાવજો. એમ કહી અને પોતાના જમણા અંગૂઠામાંથી આગ પ્રગટ કરી અને સતી અગ્નિકુંડમાં બળી મુવા છે. ભયંકર ઉત્પાત થયો. યક્ષોએ યજ્ઞનો નાશ કરવા માટે તોફાન કર્યો છે. બ્રાહ્મણોના વધ કરવા લાગ્યા ત્યારે ભૃગુ ઋષિ અને બધાએ દક્ષિણાગ્નિ હોમ કરી અને ઋભુ નામના દૈત્યો પ્રગટ કર્યા અને યક્ષોને મારવા માંડ્યા. ત્યારે યક્ષો ત્યાંથી ભાગી ગયા. નારદજી આવીને સમાચાર આપ્યા કે હે શિવજી, સતી યજ્ઞમાં ગયા છે, પણ ત્યાં સતી યજ્ઞમાં બળી મુવા. ભયંકર ક્રોધ થયો અને ભયંકર રુદ્ર વીરભદ્રને શિવજીએ પ્રગટ કર્યો છે. હાથ જોડીને શિવજી સામે ઉભો રહ્યો છે. છૂટી જટા છે, ગંભીર મુખ મુદ્રા, ભયંકર અટહાસ્ય કર્યું ને ડુંગરાઓના શિખર તૂટીને પડી ગયા છે. મોટો વિશાળ કાય આકાશને શરીર સ્પર્શે એવો ઉગ્ર દાઢો વાળો, 1000 હાથ વાળો, ભયંકર અગ્નિ જેવા તણખલા જેવા પડતા કેસ વાળો, ખોપરીની માળા ધારણ કરેલો, જાત જાતના હથિયારો હાથમાં ધારણ કર્યા છે અને શિવજીને પ્રણામ કરીને કહે છે આજ્ઞા કરો. શિવજી કહે છે જાઓ જલ્દી સતી જ્યાં યજ્ઞ કુંડમાં બળી મુવાને યજ્ઞનો નાશ કરો અને યક્ષનો પણ વિધ્વંસ કરો. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, રુદ્ર પોતાની સેના લઈને ચાલ્યો છે. કેવો ભયંકરી રુદ્ર! હે રાજન, મહાભયંકર ગર્જના કરતો રુદ્ર સેનાપતિ મોખરે થઈને આવ્યો છે. જે રુદ્રો તાળ સમાપા કોટા, રુદ્ર પહાડ સમાયે મોટા, ગજરાજાસી કાયા જેની, વનરાજાસી આંખો જેની, ફૂંક થકી પ્રલય જગાવે, આંખ થકી જે આગ જલાવે, પગ મારી પાતાળ બતાવે, એવા રુદ્રો દોડી આવે. આવી શિવને શીશ નમાવે. શિવજી સૌને હુકમ સુનાવે, જાઓ જાઓ જલ્દી જાઓ, રસ્તે પડના એક રોકાવો. જે વેદીમાં સતી હોપાયા, શિવની શક્તિ જ્યાં છુપાયા, ધ્વંસ કરો યજ્ઞની શાળા, તોડો મંડપ ફૂલની માળા. શિવની શક્તિ બહુ જય બતલાવો, જાઓ જાઓ જલ્દી જાઓ. શિવની આજ્ઞા લઈને હાલ્યા. પાટું મારે ને ત્યાં તો 12 ઇંચનો બોરિંગ હોલ કરી દે ને પાણીના ફુવારા છૂટે એવો ભયંકર રુદ્ર. વીરગણ ભદ્રગણ મોખરે ચાલે, જાણે મોટો પર્વત હાલે. ભયંકર આકાશ જેવા શરીર વાળો, કાળો ડિબાંગ, જાણે કાળો હિમાલયનું શિખર આવતું હોય. કેવી ભયંકર ઉલ્કાપાત કરતો, હાથમાં હથિયાર ધારણ કર્યા છે. ત્રિશૂળ, ગજા, ખંજર, તલવાર, ઢાલ, ધનુષ્ય, વજ્ર, કટાર, છરા, બરસી, સાંગ, તોમર, પાસ, ભૂસંડી, જંબુ, લઠ, અંકુશ, હળ, મુસળ, ખંડા, ગુપ્તી, કુવાડી, ધાર, અણીન, ધૂપાગા, ત્રણેય પ્રકારના હથિયારો લઈને આવેલો છે. હાથમાં ત્રિશૂળ છે. મસ્તકની માળાઓ શરીરની અંદર ધારી છે. ગળા મહી, મુંડની માળા, આંખ મહી છે. ક્રોધની જ્વાળા, દાંતો મહી છે. હોઠ દબાયા, રુધિર બિંદુ હોઠે છાયા.
ડમડમ ડમડમ ડમરું વાગ્યું, ભૂતોનું ભૂતાવળ ભાગ્યું. અરે કોઈકના ગધેડા જેવા, ભૂંડ જેવા, કૂતરા ઘોડા જેવા મોઢાવાળા કેટલાયને તો હાડપિંજર, પાછળ ચામડી જ નહીં એવી ભૂતાવળ સેના ભાગી છે ને આવી આ યજ્ઞશાળાની અંદર. હાથમાં જે કઈ હથિયારો હતા એ લઈને મંડ્યા, મંડે ઉપાડીને નાખ્યા છે યજ્ઞ કુંડમાં. ઋષિ મુનિઓ બ્રાહ્મણો આવ્યા, ગરદા પાટું ઢીકા બચકા ભરીને લોહી લુહાણ કરીને કેટલાયને યજ્ઞ કુંડમાં હોમી દીધા છે. દાંત પાડી નાખ્યા, અંગ ભંગ કર્યા, દાઢી મૂછ ખેંચી અને મારી નાખ્યા છે. એવા કેટલાય ત્યાંથી એવા તો ભાગ્યા કે હવે બચવાનો કોઈ ઉપાય નથી. મારો મારો થયા ઉચ્ચારો, ભાગ્યા દેવો થયો દેકારો. વીરભદ્ર જ્યાં દક્ષો બાળ્યો, સ્વામી તણો સસુરને બાળ્યો. એક બે ને ત્રીજી છલાંગ મારીને પહોંચી ગયો ઉપર. ડુંગર ઉપર મેઘ જડુંબે, દક્ષ ઉપર વૃક્ષ ઉપર વીજ જડુંબે, બકરી ઉપર સિંહ જડુંબે, તેતર ઉપર બાજ જડુંબે, હરણી ઉપર વાઘ જડુંબે, મુરલી ઉપર નાગ જડુંબે, ઉંદર ઉપર કાગ જણુંબે, સાપની ઉપર ગરુડ જણુંબે, ધાવણ ઉપર બાળ જણુંબે, માણસ ઉપર કાળ જણુંબે. એમ જણુંબો વીરભદ્રગણ એમ જણુંબો. એક બે ને ત્રીજી છલાંગે તલવારથી મસ્તક કાપી દક્ષનું માથું યજ્ઞકુંડની અંદર હોમી દીધું છે. ભયંકર ઉત્પાત મચી ગયો. બ્રાહ્મણો ભાગ્યા ભગવાન અને બ્રહ્મા પાસે, કહે છે કે રક્ષા કરો, કહે છે શિવનો દ્રોહ કર્યો, કોઈ રક્ષા નહીં કરે. શું કામ ગયા હતા? અમે નહોતા. શિવના ભાગ વગર યજ્ઞ થાય ત્યારે કે લોભે લક્ષણ જાય. બહુ દક્ષિણાના લોભે આ યજ્ઞ કરાવવા ગયા અને આ હાલત થઈ. બ્રહ્મા કે ખર્યા ભોગવો, ગમે એમ થાય કૃપા કરો. આવ્યા ભગવાનને લઈને શિવજી પાસે. શિવજીને આવીને પ્રાર્થના કરી. શિવ તો દયાળુ દેવ, વળી બધા ઉપર રાજી થયા, હાથ પગ સાંધી દીધા અને એમ કહ્યું કે દક્ષને આ હું ત્રિશૂળ ફેંકું, જેનું માથું કપાઈ લઈને ચોંટાડી દેજો. ત્રિશૂળ ફેંક્યું, બકરાનું માથું કપાણું લઈને ચોંટાડ્યું. દક્ષ સજીવન થયો અને શિવની પ્રાર્થના કરે છે. અપમાનિત થઈ અને મોઢું દેખાડવા લાયક નથી, પણ શિવજીએ માફ કર્યો. કહે છે કે મારા જેવો પાપી બીજો કોણ હોય કે નિર્વેર એવા આપને મેં આવી રીતે ખોટી રીતે અપમાનિત કર્યા. માફી માગી અને ભગવાને કહ્યું છે કે સાંભળો, શિવ બ્રહ્મા અને વિષ્ણુ ત્રણેય એક છે, એની અંદર કોઈ ભેદ પરટશો નહીં. તો આમ ભક્તો, માનમાંથી તમે જુઓ આટલો મોટો ઉત્પાદ થયો. દક્ષનું માથું બોકડાનું થયું, સતી યજ્ઞમાં હોમાણા. શિવ ભક્ત અને બ્રાહ્મણોને પરસ્પર શાપ થયા. માટે આવા માનને મૂકી અને નિર્માની થઈને ભગવાનની ભક્તિ કરવી. મૈત્રેય ઉવાચ સનકાદ્ય નારદશ્ચ ઋભુર્હંસો ઋણીર્યતિ નૈતે ગૃહાન બ્રહ્મસુતા યાવસન ઊર્ધ્વરેતસઃ. કહે છે નારદજી, સનકાદિક, નારદ, ઋભુ, હંસ, અરુણી આ બધા બ્રહ્માના પુત્ર ઉર્ધ્વરેતસ બ્રહ્મચારી હતા. ગ્રહસ્થાશ્રમ માંડ્યો જ નહોતો. હવે તમને હું મનુનો વંશ કહું છું કે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એના બે દીકરાઓ હતા. ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ નામની બે રાણીઓ અને એના ધ્રુવ અને ઉત્તમ નામના દીકરાઓ હતા. ઉત્તાનપાદ એટલે ભક્તો જન્મે ત્યારે પહેલા માથું આવે અને પછી પગ આવે અને ઉત્તાનપાદ કહેવાય. તો બધા એના જન્મ મોટે ભાગે આવી રીતે થાય. માટે આ કથા ઉત્તાનપાદ રાજાની નહીં પણ એક માણસની છે એમ માની અને આપણે બહુ જ એકાગ્રતાપૂર્વક આ કથાને હૃદયમાં અવધારણ કરવાની છે. ઉત્તાનપાદને બે પત્ની છે, સુનીતિ અને સુરુચિ. તો સુનીતિ બધાને ગમતી નથી પણ સુરુચિ બધાને ગમે હો. સુનીતિ અનમાણીતી તમે જુઓ, શિક્ષાપત્રી પ્રમાણે રહેવું, ધર્મ સદાચાર પાળવા એ કોઈને ન ગમે, પણ વિષય ભોગ ભોગવવા, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઈ પીને જલસા કરવા એ બધાને ગમે છે. માટે સુનીતિને અનમાણીતી કરી પણ એનો દીકરો ધ્રુવ અવિચળ પદ પ્રાપ્ત કરે. જ્યારે સુરુચિનો દીકરો ઉત્તમ એ સારી સારી ભોગ પદાર્થની વસ્તુઓ છે એને ગ્રહણ કરે પણ એને સુખ મળે નહીં.
રાજાને થયું કે મારી આ પત્ની સુનીતિ અણમાનીતી છે, એટલે મહેલ ગામની બહાર હતો ને અહીંયા કાઢી મૂકી. પણ એમનો દીકરો નાનકડો હતો. સુરુચિને થયું કે આવી અપમાનિત જિંદગી જીવવા કરતા તો હું આત્મહત્યા કરી લઉં. વળી મનમાં થયું કે અરે રે, હું જો મરી જઈશ તો મારા દીકરા ધ્રુવનું કોણ? સ્ત્રીઓને ભક્તો જીવનમાં સંપત્તિ નહીં હોય તો ચાલશે, પણ સંતતિ અને પતિનો સ્નેહ નહીં મળે ને તો એ બહુ દુઃખી થઈ જશે. માટે દીકરા ખાતર પણ જીવવાનો નિશ્ચય કર્યો છે. કાલ મારો દીકરો મોટો થઈ જશે, પછી એને હું ભગવાનને ખોળે સોંપીન જે કરવું હશે કરીશ. ધ્રુવને અણમાનિતી કરીને પોતાને રાજાએ કાઢી મૂકી છે ને એ ખબર પડવા દેતા નથી. હો, ધ્રુવ ધીરે ધીરે મોટો થાય છે, પણ ક્યારેય સુનીતિ એમ નથી કહેતી કે તારા પિતાએ મને અણમાનિતી કરીને કાઢી મૂકી છે. સમય જતા શું થયું, એક દિવસ ધ્રુવજી છે ને ભક્તો બાળકો સાથે રમતા હશે, એને જોયું તો બધાએ પોતાની પિતાની વાત કરતા હતા. ત્યારે ધ્રુવજી દોડતા એની માતા પાસે આવ્યા અને માતાને જઈને વાત કરે છે કે માતાજી, આ બધા એના પિતાની વાત કરે છે તો મારા પિતા ક્યાં રહે છે? ત્યારે સુનીતિ કહે છે, દીકરા, તારા પિતાજી એ પેલો સામે રાજમહેલ રહ્યો ને એના વિશે રહે છે. સુનીતિને મનમાં થયું કે હું અણમાનીતી છું, પણ મારો દીકરો તો એના પિતાને વાલો હોય ને. કહે છે, માં, હું મારા પિતાજીને દર્શને જઉં? કહે છે, હા બેટા, જરૂર જા. તો ધ્રુવજી હવે પિતાજીને મળવા માટે જાય છે. તો માતાજી ધ્રુવને હવે એમ કહે છે કે ભલે બેટા, તું તારા પિતાજીને મળવા જા. તો ઉત્તાનપાદ રાજાને ધ્રુવ મળવા જાય છે. એ નાટિકા આપણે પ્રત્યક્ષ રૂપે અહીંયા નિહાળીશું. ઉત્તાનપૃદ અને ધ્રુવનું મિલન. આવ દીકરા, આવ. પપ્પા, પપ્પા, મને તમારા ખોરામાં આસન આપો ને. બેસ ને બેટા, બેસ ને. ક્યાં હતો બેટા? હું તો મિત્રો સાથે બગીચે રમવા ગયો હતો. વાહ બેટા વાહ. બેસ અહીંયા, બેસ બેટા. બેટા, તારો વિદ્યા અભ્યાસ તો બરોબર ચાલે છે ને બેટા? હા પપ્પા, એકદમ બરાબર ચાલે. ખૂબ ભણજો હો બેટા. હા પપ્પા. આ રાજ્યમાં તારે જ રાજ કરવાનું છો બેટા. હા પપ્પા. બેટા, કાંઈ ચિંતા કરતો નહીં હો. કાંઈ જરૂર પડે તો મને અવશ્ય કહેજો બેટા. જરૂર જરૂર કહીશ. વાહ બેટા, બસ ખૂબ આનંદ કરજે હો બેટા. હા પપ્પા. નજીક જ બેન આવશે, ચિંતા ના કરો. અહીંયા તો આવી જાય, ઘણું શીખવા પકડે. ચાલુ કર્યું, ડબલ સ્વિચ હશે. પેલી જતા રહે બાબુલ, પેલી બાજુ મોકલી દો એટલે આ પકડશે. હે ચોકીદારો, મને અંદર જવા દો. મને મારા પિતાશ્રીને મળવું છે. કોણ છો તું? હું ઉત્તાનપાદ રાજાનો કુંવર ધ્રુવ છું. મને મારા પિતાને મળવું છે, માટે તમે મને અંદર જવા દો. ચાલો જા અહીંથી. ના, તમે મને મારા પિતાશ્રીને મળવું છે, માટે તમે મને અંદર જવા દો. ચાલો જા અહીંથી. ભાગી જા અહીંયાથી. તમે એકવાર અંદર જઈને રાજાજીને વાત તો કરો કે એમનો કુંવર ધ્રુવ આવ્યો છે.
જય હો રાજા ધીરાજની જય હો. બોલ ચોકીદાર બોલ. મહારાજ, બહાર એક બાળક આવ્યો છે. તેમ જણાવે છે તે આપનો પુત્ર ધ્રુવ છે અને તે અંદર આવવાની અનુમતિ માંગે છે. ધ્રુવ આવ્યો છે? હા મહારાજ. એને આવવા દો અંદર. જી મહારાજ. હે પિતાશ્રી, મને તમારા ખોળામાં બેસાડો. ના, તું મારા ખોળવામાં નહીં બેસ. આગો રે અહીંથી, દૂર રે. ના, તમે મને તમારા ખોળામાં બેસાડો. મને તમારા ખોળામાં રમવું છે. જતો રે અહીંથી. તને મારા ખોળવામાં બેસવાનો હક જ નથી. જતો રે. તમે મારા ભાઈ ઉત્તમને ખોળામાં બેસાડીને રમાડો છો, તો હું પણ તમારો પુત્ર છું, માટે તમે મને ખોળામાં બેસાડીને રમાડો. તું મારો અણમાનીતો છે. અહીંથી શીઘ્ર જતો રે. મારે તારું કાંઈ કામ નથી. જતો રે અહીંથી. અરે મિત્ર ધ્રુવ, તું ઉદાસ કેમ છો? અરે મિત્ર, હું હમણાં મારા પિતાશ્રીને મળવા ગયો હતો અને મેં એમને તેમના ખોળામાં બેસાડવા માટે કહ્યું, પણ એમણે મને ના પાડી અને કાઢી મૂક્યો. તેથી મને ખૂબ લાગી આવ્યું છે. અરે મિત્ર ધ્રુવ, ચિંતા ન કર. તારા પુણ્યમાં કંઈક ખામી હશે. તારા તપમાં કંઈક ખામી હશે. તપમાં? હા, તપમાં. એટલે જ તારા પિતાજીએ તને ખોળામાં બેસવા ન દીધો. માટે તું તપ કર અને તપ કરીને ભગવાનને રાજી કર. તપ કરું? હા, તપ કર. તપ કરીશ તો ભગવાન રાજી થશે અને પ્રસન્ન થશે ભગવાન, તો તને જોઈતું ફળ મળશે. જો મિત્ર એવું હોય તો હું જરૂરથી વનમાં જઈશ અને તપ કરીશ. હા મિત્ર, તપ જ કર. હા, હું એમ જ કરીશ. મંત્રીજી પધારો. જી મહારાજ, આપની શું આજ્ઞા છે? મંત્રીજી, મને એવું લાગે છે કે મેં ધ્રુવને થોડુંક વધારે કહી દીધું. જાઓ, તમે એને મનાવતા હો અને એને કહો કે તારા પિતાશ્રી તને ખોળામાં બેસાડશે. જાઓ, એને બોલાવતા આવો. ભલે મહારાજ, આપની જેવી આજ્ઞા. જાઓ. ધ્રુવજી, આપના પિતાશ્રી આપને બોલાવે છે. આપ પાછા પધારો. આપના પિતાશ્રી કહે છે કે આપને એમના ખોળામાં આસન આપશે. ધ્રુવજી, આપ પાછા પધારો. ધ્રુવજી. હે મંત્રીજી, તમે પિતાશ્રીને કહેજો કે ધ્રુવજી હવે પાછા નહીં આવે. એ તો વનમાં જઈને તપ કરશે, માટે તમે પિતાશ્રીને કહેજો મારે હવે ખોળામાં નથી બેસવું. જો તો ખરા મિત્ર, ભગવાનના માર્ગમાં એક ડગલું માંડ્યું ત્યાં તો તારા પિતાજી તને ખોળામાં બેસાડવા તૈયાર થઈ ગયા. માટે તું તપ જ કર, તપ જ કર. હા મિત્ર, તું સાચું કહે છે. હું વનમાં જઈ તપ જ કરીશ. તપ કર અને ભગવાન રાજી થશે તો તને શું નહીં મળે. માટે તું તપ જ કર. ધ્રુવજી પધારો. ધ્રુવજી. ના મંત્રીજી, તમે હવે પિતાશ્રીને કહો ધ્રુવજી પાછા નહીં આવે. જાઓ. ભલે ધ્રુવજી, જેવી આપની આજ્ઞા. હે રાજન, મેં આપની આજ્ઞા પ્રમાણે ધ્રુવજીને ખૂબ જ વિનંતી કરી, પણ તેઓ તો વનમાં જઈને તપ જ કરવાનો આગ્રહ રાખે છે. મહારાજ. મંત્રીજી, આ સમય તમે શું કહો છો? જાઓ, એને કહો કે તારા પિતા તને અડધું રાજી આપશે. તારા પિતાને માફ કર અને તું અહીં આવ. ભલે મહારાજ, હું ફરીવાર જાઉં છું. મહારાજ, આપની જેવી આજ્ઞા. જાઓ મંત્રીજી, જાઓ. ધ્રુવજી, આપના પિતાશ્રી આપને બોલાવવાનો ખૂબ જ આગ્રહ રાખે છે. તેઓ કહે છે કે આપને એમના રાજ્યનું અડધું રાજ્ય પણ આપશે. ધ્રુવજી, આપ પાછા પધારો. ધ્રુવજી. હે મંત્રીજી, તમે પિતાશ્રીને કહેજો કે હવે ધ્રુવજીને રાજ્ય પણ નથી જોતું અને ખોળામાં પણ નથી બેસવું. એને તો હવે વનમાં જઈને તપ જ કરશે.
અરે મિત્ર ધ્રુવ, તું તપ કરવા નીકળ્યો તો તારા પિતાજી તને અડધું રાજ્ય આપવા તૈયાર થઈ ગયા. માટે તું તપ કરીને ભગવાનને રાજી કર. ભગવાનને તપ જ કર. ભગવાન જો પ્રસન્ન થશે તો કેવી મોટી પ્રાપ્તિ થશે. માટે તું તપ જ કર. હા મિત્ર, તું સાચું કહે છે. હું વનમાં જ જઈશ. હા, તું અરે વનમાં જા. પધારો ધ્રુવજી, પાછા પધારો ધ્રુવજી. હે મંત્રીજી, હવે મેં નિર્ધાર કરી લીધો છે. હું હવે પાછો નથી આવવાનો. માટે તમે પિતાશ્રીને કહેજો કે ધ્રુવજી પાછા નહીં આવે. એ તો વનમાં જઈને તપ જ કરશે. જાઓ. ભલે ધ્રુવજી, આપની જેવી આજ્ઞા. હે મિત્ર, અત્યારે જ વનમાં જા. અત્યારે જ તપ કર. હા. હે રાજા સાહેબ, આપની આજ્ઞા પ્રમાણે મેં તો ધ્રુવજીને બોલાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ તેઓ તો નિશ્ચય કરી લીધો છે કે વનમાં જઈને તપ જ કરશે મહારાજ. તેઓ તો પાછા ફરવાનું નામ જ નથી લેતા મહારાજ. ઓહો, ભલે ભલે મંત્રીજી, ભલે. હાલો, જય સ્વામિનારાયણ. આપની તો કુંવર ઉત્તમ અને ધ્રુવજીનું પાત્ર. હવે આમાં આપણે નિહાળ્યું કે ધ્રુવને હળહળ લાગી આવે છે. એમનો મિત્ર એમને સમજાવે છે કે તારે તારા પુત્ર પિતાના ખોળામાં જો બેસવું હોય તો તારે તપ જ કરવું પડશે, અને તું તપ કરીશ તો ભગવાન પ્રસન્ન થશે અને તને વર આપશે, અને અચૂકથી તને તારી જે પણ ઈચ્છા હશે પૂરી થશે. તો આમ નક્કી કરી ધ્રુવ વનની માર્ગ પકડે છે. અને હવે એ આગળનું દ્રશ્ય આપણે અહીંયા નિહાળીશું કે ધ્રુવજી વનની માર્ગ પકડે છે અને પછી એમાં શું થાય છે. તો હવે નિહાળીશું ટૂંક જ સમયમાં આ આગળનું દ્રશ્ય. નારાયણ 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 નારાયણ. હે ઋષિવર, આપના અહીં મને દર્શન થયા તેથી મારું મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું છે. હે વત્સ, હે બેટા ધ્રુવ, તું આ જંગલમાં ક્યાં જઈ રહ્યો છે? હે ઋષિવર મહાત્મા, હું મારા પિતાશ્રી પાસે ગયો હતો અને મેં એમને ખોળામાં બેસાડવા કહ્યું. એમણે મને ના પાડી અને અપમાન કરીને કાઢી મૂક્યો. તેથી મને ખૂબ લાગી આવ્યું. તે મારા મિત્રએ મને કહ્યું કે તારા તપમાં કંઈ ખામી હશે, તેથી તને કાઢી મૂક્યો. માટે તું જા, વનમાં જા અને તપ કર. તેથી અત્યારે હું વનમાં તપ કરવા જઈ રહ્યો છું. તપ કરવા? હા ઋષિવર, તપ કરવા. વાહ વત્સ વાહ, તારી આ નિષ્ઠા જોઈ અને હું રાજી થયો છું અને તને એક મંત્ર આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વત્સ, તું આ મંત્રનો જપ કરીશ તો ભગવાન તારા ઉપર પ્રસન્ન થશે અને તને મનવાંછિત ફળ આપશે. હે ઋષિવર, તમે મને આ મંત્ર આપ્યો, તે મંત્રનો જ હું જપ કરીશ અને મને તમે આશીર્વાદ આપો જેથી ભગવાન મારા ઉપર જલ્દી પ્રસન્ન થાય. નારાયણ 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 નારાયણ. જય સ્વામિનારાયણ. નારદજી મળે છે અને નારદજી પૂછે છે કે ધ્રુવજી ક્યાં જઈ રહ્યા છો. ધ્રુવજી પોતાનું વૃત્તાંત કહે છે અને નારદજી એમની ઉપર પ્રસન્ન થઈ અને મંત્ર આપે છે. ધ્રુવજી એક પગે ઊભા રહી તપ કરે છે જંગલમાં. તો એ આગળનું દ્રશ્ય આપણે નિહાળીએ છીએ. ધ્રુવજી જંગલમાં તપ કરી રહ્યા છે અને ભગવાન કેવી રીતે એમની પર પ્રસન્ન થાય છે. તો નિહાળીએ આગળનું દ્રશ્ય. ઘનઘોર વન અને ધ્રુવજી જંગલમાં તપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ હે વત્સ. નમો ભગવતે હે વત્સ ધ્રુવ, વાસુદેવાય. હે વત્સ ધ્રુવ, તપમાંથી જાગ. ઓમ નમો ભગવતે હે વત્સ. વાસુદેવાય. હે પ્રભુ, આપ અહીં મને પ્રત્યક્ષ દર્શન દેવા આવ્યા. આપના દર્શનથી તો હું કૃતાર્થ થયો છું પ્રભુ. હે વત્સ, તારી આ તપસ્યા જોઈ અને હું પ્રસન્ન થયો છું, માટે તારે જે ઈચ્છા હોય તે માગ. હે પ્રભુ, આપ મને અહીં દર્શન દેવા આવ્યા અને આપના દર્શન થયા, તેથી મારા અંતરમાં તો શાંતિ શાંતિ થઈ ગઈ છે અને મને હવે બીજી કોઈ જ ઈચ્છા નથી રહી પ્રભુ. હે બેટા, આટલી નાની ઉંમરમાં આટલી આકરી તપસ્યા કરી તે મને પ્રસન્ન કર્યો છે, માટે મેં તને પ્રત્યક્ષ દર્શન આપ્યા છે, માટે તારી જે ઈચ્છા હોય તે માગ. હે પ્રભુ, આપના દર્શન થયા ને, બસ હવે તો કાંઈ જ ઈચ્છા નથી રહી. હું તો કૃતાર્થ થયો છું પ્રભુ. હે બેટા, મને પ્રસન્ન કરવા છતાં તું કાંઈ માગતો નથી. તારી આવી નિષ્કામ ભક્તિ જોઈ અને હું ઘણો રાજી થયો છું અને તને અવિચળ પદ આપું છું, અને આના હિસાબે તું આવતા જન્મમાં મોટો રાજા બનીશ. હે પ્રભુ, આપ તો ખૂબ જ દયાળુ છો. શ્રીમદ ભાગવત સપ્તાહના દ્વિતીય દિવસે દ્વિતીય સેશનની અંદર આપણે કપિલ ગીતા, ત્યાર પછી દત્તાત્રેય ભગવાનનું આખ્યાન, શિવજી અને દાક્ષાયણીનું જે આખ્યાન એ સાંભળ્યું, અને ત્યાર પછી અત્યારે પ્રત્યક્ષ નયન ગોચર ધ્રુવજીએ ભગવાનને રાજી કરવા માટે, તપ કરવા માટે પોતે વનમાં નિસર્યા. એક સાવકી માના વચન એના અંતરમાં ઘર કરી ગયા. ત્યારે નારદજીએ ઘણા સમજાવ્યા કે પાછો વળી જા, છતાં નહીં, મારે તો ભગવાનને રાજી કરવા છે. તો જુઓ, જેમ ધ્રુવજીએ નાની ઉંમરની અંદર આવડું તપ કર્યું, એમ આપણી સમક્ષ અત્યારે ભલે જૈફ હોય એવી 90 વર્ષની ઉંમર દેખાય છે, પણ એ સદગુરુ ધ્યાની સ્વામીએ પોતાની 18 થી 20 વર્ષની ઉંમરમાં એટલી આકરી તપશ્ચર્યા કરી છે. રોજ દિવસની અંદર 1 રોટલી, 1 વાટકો છાશ અને 1 ગ્લાસ પાણી, આટલું સ્વામીજી પી અને 2 વર્ષ સુધી તપશ્ચર્યા કરી ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર કર્યો છે. અને શાસ્ત્રી સ્વામીએ વાત કરી હતી કે આવા મહાપુરુષોના તપના પ્રભાવે એનું જ જે તપનું ફળ છે આપણે બધાએ ભોગવીએ છીએ. 100% સાચી વાત છે. આજ એમણે તપ કર્યું. અમે સંતો ક્યારે કહીએ સ્વામીજી થોડું તપ કરીએ તો વાંધો નહીં ને? સ્વામી કે અમે તમારા માટે તપ કર્યું છે, તમારે કાંઈ કરવાની જરૂર નથી. અને આ ભાગવત પારાયણ તો સ્વામીજી 50 વર્ષથી કરાવરાવે છે, પણ છેલ્લા 5 વર્ષ પહેલાની વાત જે મેં મારી પ્રત્યક્ષ જોઈ છે એની વાત કરું. દિવસ દરમિયાન આખો દિવસ જે કોઈ યજમાન શ્રી હોય એને ફરાળ જ કરાવતા અને સાંજે અનાજ જમાડતા. પણ સ્વામી 2 વર્ષથી કહે છે કે હવે ભલે 3 ટાઈમ 4 ટાઈમ અનાજ જમે, પણ ભલે એ અહીં આવી અને પોતાની ભક્તિનું ભાતું ભરીને કલ્યાણ કરી લે. તો આ તપનો ફળ આપણને આપ્યું છે. આ બધો જ યશ સદગુરુ ધ્યાની સ્વામીને જાય છે. હવે આવા તપનું ફળ જે આપણને સ્વામીજી આપ્યું છે તેના દાખલા સામું જોઈ અને આપણે આપણા ભક્તિનું ભાથું જરૂર ભરી લેવું જોઈએ. વિશેષ સમય ન લેતા વક્તાશ્રીને આપણે વિનંતી કરીએ, આગવી શૈલીમાં, સુમધુર શૈલીમાં કથાને હજી પણ આગળ ધપાવી અને આપણને કથામાં રસ તરબોળ કરશે વક્તા સ્વામી શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન,
માતા સુનીતિએ ધ્રુવને સરસ મજાના શણગાર કરી અને પિતાશ્રીને મળવા માટે મોકલ્યો છે. માં સુનીતિ ઉત્તાનપાદ રાજા અને ઉત્તમ કુમાર સિંહાસન આરૂઢ છે. ધ્રુવ આવી અને પિતાજીને જોઈને કહે છે, હે પિતાજી, મને પણ આપ ઉત્તમ ભાઈની જેમ પોતાના ઉત્સંગ કહેતા ખોળાને વિશે બેસાડો. ત્યારે સુરુચિમાંથી એ સહન ન થયું. ઉત્તાનપાદને તો જોઈને ભાવ થયો, કહે છે, આવ બેટા, ત્યાં તો સુરુચિ તાળુકી છે. સાંભળ, એ છોકરા, તું તારા બાપના ખોળામાં બેસવાના લાયક નથી. કેમ? હું રાજાનો દીકરો નથી? ના ધ્રુવ, તું તો મારી દાસીનો દીકરો છે. તારા બાપના ખોળામાં જો તારે બેસવું હોય ને તો સાંભળ, તું જંગલમાં જા, ભગવાનની આરાધના કરી અને પ્રભુ પ્રસન્ન થાય ત્યારે વરદાન માગજે કે સુનીતિના ખોળે, અરે સુરુચિના ખોળે મને જન્મ મળે. અને જો સુરુચિના ખોળે તું જન્મ લે તો તારા બાપના ખોળામાં બેસવાનો તને અધિકાર પ્રાપ્ત થાય. ધ્રુવને આવી રીતે જ્યારે સુરુચિ માએ અપમાનિત કર્યો, એના કરતા વિશેષ દુઃખ તો એને એની માને દાસી કીધીને એ લાગ્યું છે. સંસેડાયેલા સાપની જેમ, વિફરેલા વાઘના બચ્ચાની જેમ ધુઆં ફુઆં થતો ધ્રુવ છે ને સડસડાટ દાસીના છોકરા સાથે રાજમહેલ છોડીને ચાલી નીકળ્યો છે. પણ ધ્રુવના અંતરમાં ભક્તો આજે વેરના બી વવાઈ ગયા છે. આજ દિન સુધી ધ્રુવને ખબર નહોતી કે મારી માં અણમાનીતી છે. આજે સુરુચિએ ધ્રુવના અંતઃકરણમાં વેરના બીજ વાવી દીધા. એના પિતા તરફ અને આ સાવકી મા તરફ એને દ્વેષ ભાવ જાગ્યો છે. ભક્તો, જગતની અંદર માયો તો ઘણી છે, પણ સાવકી માનો પનારો કોઈને ન પડે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ચંદ્રમાં તમે જુઓ કેવી શીતળતા આપે. ચશ્મા દેખાતું ન હોય અને પહેરાવી દો તો તરત આખી દુનિયા દેખવા માંડે. એક ભાઈ હતા, એને કોઈ સાથે ઝઘડો થયો, પછી પેલો કહે છે કે તને જોઈ લઈશ. પેલો કે અત્યારે જોઈ લે ને, ત્યારે કે ચશ્મા નથી. તો આંખોમાં તેજ ઓછું થઈ ગયું હોય, પણ ચશ્મા પહેરે એટલે પાછી રંગીલી દુનિયા દેખતો થઈ જાય. ચૂરમાં 18 કોઠે દીવા થઈ જાય. ભૂખ્યા હોય ને 2 ચૂરમાના લાડુ પેટમાં પધરાવ્યા હોય, લેર લેર થઈ જાય. પનામાં મૂડ જતો રહ્યો હોય અને એક પનામાં કિંગ ચડાવે ત્યાં ટેસ્ટમાં આવી જાય. એનીમાં કબજિયાત ભયંકર થઈ ગયું હોય ને એવો દુખાવો રહેતો હોય, પણ ડોક્ટર એનીમાં આપી દે ને પેટ સાફ થઈ જાય તો પાછો ફ્રેશ થઈ જાય. નીરમાં કપડાં ગમે એવા મેલા હોય, પણ ગરમ પાણીમાં નીરમાં નાખીને ધોઈ નાખે એટલે હતા એવા સફેદ કે શુદ્ધ થઈ જાય. સૂરમાં આંખ દુખતી હોય ને આંખમાં સૂરમો આંજે પેલા આવી નાની શીશીઓ આવતી જો, તો આંખનો દુખાવો મટી જાય. પ્રતિમા પ્રભુની તમે જુઓ, એકી ટસે એકાગ્ર દ્રષ્ટિ કરીને ભગવાનની સામે જોયા કરે અને સ્વામિનારાયણ મંત્ર જપે તો સ્વામીની જેમ ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય ને મહાસુખીઓ થઈ જાય. જો પણ અપરમાં ભગવાન કરે કોઈને આ અપરમાં આપે નહીં. હો, પનામાં, અપરમાં અને સિનેમાં, આ 3 માં છે ને એ ખરાબ છે, બાકીની બધી માં સારી છે. આજે કર્મની કઠણાઈ છે કે ધ્રુવને આ અપરમાંનો પનારો પડ્યો અને આવી રીતે ધ્રુવનું સણસણતું અપમાન થયું. માતાજી પાસે આવીને ચોધારા સુએ રડે છે. સુનીતિમાં પૂછે છે, દીકરા શું થયું? પણ ધ્રુવ જવાબ નથી આપતો. દાસીના દીકરાએ કહ્યું છે, માં સુરુચિ માએ ધ્રુવજીનું અપમાન કર્યું અને પિતાજી તો ખોળે બેસાડવા તૈયાર થયા, પણ સુરુચિ માએ એને હળધૂત અપમાનિત કરીને કાઢી મૂક્યો છે.
સુરુચિ સુનીતિમાં રડ્યા છે કે અરે રે મેં આજ દિન સુધી દીકરાને ગંધ ન આવવા દીધી અને આજે મારા દીકરામાં એના બાપ અને સાવકી માં પ્રત્યે આ સુરુચિએ ઝેરના બી વાવી દીધા. કહે છે બેટા સુરુચિમાં શું કહ્યું? માં મને સુરુચિએ એમ કહ્યું કે તારે બાપના ખોળામાં બેસવું હોય તો જા જંગલમાં જઈને તપ કર, વરદાન લઈને મારી કુખે જન્મ લે. સુનીતિ કહે છે બેટા સાવકી માએ તને સાચું જ કહ્યું છે, હું પણ તને કહું છું કે જા જંગલમાં જઈને તપ કર. બાપના ખોળે નહીં પણ પરમ પિતા એવા અનંતના ખોળે તને બેસવા મળશે. માટે હું પણ તને આજ્ઞા કરું છું કે બેટા તારે જો સુખી થવું હોય ને તો અવશ્ય તું જંગલમાં જઈને તપ કરજે. જો અને ભગવાનનું આરાધન કર, પ્રભુ પ્રાપ્ત થતા સર્વ વાતે તું સુખીઓ થઈશ. આને કહેવાય સાચી માં. તમે જુઓ ધ્રુવને પણ માએ આજે સાચો માર્ગ દેખાડ્યો છો. આજે તો લાલો સ્કૂલમાં ભણવા જતો હોય અને પછી ક્યારેક પિકનિક જવાની હોય ને 12 કલાકની સાંજે પાછી આવવાની હોય તો આ મા બાપને કેટલી ચિંતા હોય. આ તો 5 વર્ષના બાળકને સુનીતિમાં તપ કરવા મોકલે છે. આ તો સ્કૂલ બસ હોય, શિક્ષકો ઓળખીતા હોય, સ્ટાફ હોય, નાસ્તો હોય, વોટર બેગ બધું હોય, તોય બેઠી બેઠી ચિંતા કરે કે મારા લાલાનું શું થયું હશે. લ્યો સુનીતિ માએ તમે જુઓ કોઈ ભૌતિક સુખ સગવડના સાધન ધ્રુવને નથી આપ્યા હો. કેવળ આશીર્વાદ આપી અને જંગલમાં તપ કરવા માટે મોકલ્યો છે. માતા પિતા દીકરાઓને શુભ સંસ્કાર આપશે ને તો સંપત્તિ વારસામાં નહીં આપી હોય ને તો એ સુખી થશે. અને સંસ્કાર નહીં આપ્યા હોય ને સંપત્તિ અઢળક આપી હશે, થોડા વર્ષોમાં બેફામ બનીને વેડફી નાખી અને મહા દુઃખના દરિયામાં ડૂબકા ખાશે. હો આજે ધ્રુવજી તપ કરવા ચાલ્યા ને માએ નથી બેંક બેલેન્સ કે કોઈ બોબકાર્ડ આપ્યા કે નથી ટ્રાવેલર્સ ચેક આપ્યા હો. કેવળ આશીર્વાદ આપીને કહે છે બેટા જા તું જંગલમાં જઈને તપ કર, હું તને આશીર્વાદ આપું છું. ભગવાન જલ્દી તારા ઉપર રાજી થઈને તને પ્રસન્ન થઈને દર્શન દેશે. પણ બેટા એના પહેલા તું સાવકી માના આશીર્વાદ લઈ આય. નહીં માં એનું તો હું મોઢું જોવા માંગતો નથી. નહીં બેટા જો તું એના આશીર્વાદ નહીં લે ને તો ભગવાન તને દર્શન નહીં દેવો. કોઈના પ્રત્યે દ્વેષ ભાવ હોય ને આપણે ભગવાનનું આરાધન કરીએ તો ભગવાનને બદલે એ માણસ જ આપણને દેખાય. માટે કહે છે બેટા તું એનું આશીર્વાદ લઈશ ને તો ભગવાન જલ્દી તારા ઉપર રાજી થઈને દર્શન દેશે. આશીર્વાદ લેવા મોકલ્યો. આવ્યો ધ્રુવ નાનકડો જોઈને સુનીતે સુરુચિને કહે છે માં હું તપ કરવા જાઉં છું. પહેલા તો ફાળ પડી પણ પછી થયું કે હારું જંગલમાં જઈને મરી જાય તો ભાગતો ન માળે, મારો દીકરો એકલો ઉત્તમ રાજા થાય. આશીર્વાદ આપ્યા જા બેટા જલ્દીમાં જલ્દી તને ભગવાન દર્શન દેશે. માથે હાથ મૂકીને રાજી થયા છે. ઘરે આવ્યો માતાજીએ પણ રડતા હૃદય અશ્રુભીની આંખે ધ્રુવજીને આશીર્વાદ આપીને એમ કહ્યું છે કે બેટા જા જલ્દી જંગલમાં જઈને તું યાદ રાખજે, માને યાદ ન કરતો પ્રભુમાં ચિત્તવૃત્તિ રાખજે. પણ જ્યારે પ્રભુ તને દર્શન દે ને ત્યારે મને યાદ કરીને પ્રભુને પ્રણામ કરજે. આજે નિષ્કુળાનંદ સ્વામી જેવા તીવ્ર વૈરાગી સંત જે નાક્ષિક નારીઓની નિંદા કરે એનાથી પણ ધ્રુવની માના વખાણ કર્યા વગર રહેવાનું નથી. હો નિષ્કુળાનંદ સ્વામીનો અંતર આત્મા પોકારી ઉઠ્યો, ધન ધન માતા ધ્રુવતાણી કયા કઠણ વચનજી, રાજ સાજ સુખ પરહરી વેગે ચાલિયા વનજી, જનુની જીવો રે ગોપી ચંદની, જનુની જીવો રે ગોપી ચંદની. નિષ્કુળાનંદ સ્વામીને પણ આજે
સુનીતિ માના વખાણ કર્યા કે જુગ જુગ જીવો સુનીતિ માં, કે વાલ સોયા દીકરાને 5 વર્ષની ઉંમરે પ્રભુ પ્રાપ્તિ અર્થે મોહ મમતાનો ત્યાગ કરીને જંગલમાં તપ કરવા માટે મોકલી દીધો છે. ભક્તો ધ્રુવને મેણું માર્યું તો તમે જુઓ, ધ્રુવજી છે એ જંગલમાં તપ કરવા માટે હાલી નીકળો છે. આજ તો કોકને જો મેણું મારે તો ઘરમાં તિજોરીમાં હાથ મારીને હાલતો થઈ જાય 2-5 લાખ રૂપિયા લઈને. હોટલમાં રહીને જલસો કરતો હોય ને આ બાજુ પાછળ પપ્પા ને મમ્મી ને ભાઈ બહેન ને દાદા દાદી દુખિયા દુખિયા થઈ જાય. હો, છાપામાં જાહેરાત આપે કે બેટા કાન, તું જ્યાં હોય ત્યાંથી જલ્દી પાછો આવી જાજે. તારી મમ્મી દેવકીએ કેટલાય દિવસથી ખાધું નથી. બેન સુભદ્રા તો તને સંભાળીને રડી રડીને દિવાલમાં માથા પછાડે છે. ભાઈ બલભદ્ર તો તને શોધવા માટે ઘર છોડીને નીકળી ગયો છે. હે દીકરા, તને કોઈ કાંઈ નહીં કે. સાંભળ, જ્યાં હોય ત્યાંથી જલ્દી તું પાછો આવી જાજે. જો તું પાછો નહીં આવે ને તો તારા પિતાના પ્રાણ ખોડિયામાં નહીં રહે. લિખિતન તારો બાપ વસુદેવ. આવી જાહેરાત આપે. હો, અને આ તો રૂપિયા ખાલી થાય ત્યારે પાછો આવે. જો પણ બાપા ભાગી જાય તો જાહેરાતની સ્ટાઇલ બદલાય કે અમારા પિતાશ્રી 85 વર્ષની ઉંમરના અસ્થિર મગજના હોવાથી ઘર છોડીને ચાલી નીકળ્યા છે. આવો વેશ ધારણ કરનારા જો કોઈ મળે તો યોગ્ય સ્થળે અથવા તો પોલીસ સ્ટેશને કે અમારા ફોન નંબર ઉપર જાણ કરવા વિનંતી. જાણ કરનારને યોગ્ય ઇનામ આપવામાં આવશે. આજે સુનીતિ માને તમે જુઓ અણમાનિતી કરીને કાઢી મૂક્યા, પણ પતિ કે સોયકનો પણ અવગુણ એમણે નથી લીધો. આજ તો પતિ પત્નીને જરાક ઝઘડો થાય ને જો એમાં વધ્યું તો તરત જ સાસરું છોડીને પિયરમાં જતી રહે. અને સંપ સુલે ન થાય તો કોર્ટમાં હાચા ખોટા કેટલાય કેસ ગાલી દે. સાસુ સસરો પતિ દિયર નણંદ બધા એના કેસમાં નામ લખીને કોર્ટના પગથિયા ચડતા કરી દે લ્યો. અને એનાથી આગળ વધે તો નારી સંરક્ષણ ગૃહમાં પહોંચી જાય. પતિ સામે ખૂન કરવાના કેસ દાખલ કરી દે ને પતિને હેરાન કરી નાખે. અને પાછા ભેગા મળે ત્યારે એમ કે આ જન્મે મળ્યો પણ આવતા જન્મે મળતો નહીં હો. પણ આ તો સુનીતિમાં સતી નારી છે. પતિ અને સોયક ઉપર પણ કેટલો ભાવ છે તમે જુઓ. જરા એના અંતરમાં રાગ દેશ નથી હો. આવી જગતની સન્નારીઓ તમે જુઓ જેને દીકરાઓની અંદર એવા અદ્ભુત સંસ્કાર પૂર્યા છે કે આજે સંતોને માતાઓને વખાણવી પડી છે. સરસ મજાની એક પુરાણની આખ્યાયિકા છે કે સતી મદાલસા એક વખત સરયુ કિનારે સ્નાન કરી અને વાળ કોરા કરતી હતી. એવા વખતે ત્યાંનો રાજા ઋતુધ્વજ છે ને એ આ સતી મદાલસાનું રૂપ જોઈને મોહ પામ્યો છે. અને મદાલસા પાસે આવીને વાત કરી કે તમે કન્યકા છો કે પરણેલા છો? ત્યારે કહે છે હું વિશ્વાવસુ ગંધર્વની દીકરી મદાલસા છું. દેવી મારી સાથે લગ્ન કરો. ત્યારે કે એક કન્ડિશન છે, લગ્ન કરો પણ મારા દીકરા થાય અને 12 વર્ષ મારી પાસે રાખું, અને એમાં તમારે આનાકાની કરવી નહીં. ત્યારે કહે છે ભલે દેવી, જેમ તમને ઠીક લાગે એમ, પણ મારી સાથે લગ્ન કરો. લગ્ન થયા અને રાણી રાજમહેલમાં આવીને રહેવા લાગી. સમય જાતા પુત્ર રત્નની પ્રાપ્તિ થઈને રાણી સરસ મજાના બાળકને હાલરડા ગાય છે. ઋષિઓએ કવિઓએ ગાયું, જી રે માતા ભલી રે મદાલસા, જેણે પુત્રને પોખ્યું છે જ્ઞાન, ટાળ્યું અભિમાન, હેતે ગાયા. બાળકને કહે છે કે હે દીકરા, તું કોણ છું? સાંભળ. અરે પુત્ર રૂવે તું
કારણ તું છે શુદ્ધ સચ્ચિદાનંદ ધામ કલ્પ્યો હમણાં નામ તે વિક્રાંત નામનો દીકરો પારણીયામાં રડે ને ત્યારે કહે છે, બેટા બેટા તારું નામ વિક્રાંત નથી, તું તો શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આત્મા છે, પ્રભુનો અંશ છે, માટે હે બેટા તું રડીશ નહીં. નથી જન્મ મરણ સૂત તારું કહેવા માત્ર તું ભૂપ કુમાર આ ભૂત વિકાર હે દીકરા તું તો અજર અમર અવિનાશી છે, તારે આ જન્મ અને મરણ નથી. કહેવા માત્ર તું રાજકુમાર છે, આ તારું પંચભૂતનું ખોડિયું તો કેવળ વિકાર માત્ર છે. કોણ માત અને કોણ તાત છે, કોણ ભગિની ને કોણ ભ્રાત, જૂઠો સર્વે જાણ તે કહે છે, દીકરા કોઈ તારી માં નથી, કોઈ બાપ નથી, કોઈ ભાઈ ભગીની નથી, આ બધું જ માયાનો પ્રપંચ છે, એ દેખાય અસત્ય છે, સત્ય એક પરમાત્મા છે, માટે સત્ય સ્વરૂપ આત્મા તું પરમાત્માનું ભજન કરીને મુક્તિ મેળવી લે. 12 વર્ષ સુધી આવો ઉપદેશ આપે ને 12 વર્ષે દીકરાને લઈ જઈને પિતાના ખોળામાં ધરે, પણ પિતાજીની રજા માગી અને દીકરો સંન્યાસી થઈ જાય. બીજો દીકરો સુબાહુ, ત્રીજો શત્રુજીત, ત્રણેયને આવી રીતે સંન્યાસી કરી દીધા. ચોથો દીકરો અલર્ક જન્મ્યો ત્યારે રાજા કહે છે, દેવી બધાને સંન્યાસી બનાવશો તો મારો વંશ વેલો કેમ ચાલશે, માટે હવે આ દીકરો રાજા થાય ને એવો ઉપદેશ આપો. ત્યારે ચોથા દીકરાને સરસ મજાના આલડા ગાઈ અને સંભળાવે છે કે હે બેટા, રાજ્યમ કુર્વન સુહૃદો નંદયેથા સાધુન રક્ષાણ તાત યજ્ઞૈર્યજેથા દુષ્ટાન નિઘ્નન વૈરિણ સ્વાજી મધ્યે ગોવિપ્રાર્થે વત્સ મૃત્યુમ વ્રજેથા. કહે છે હે દીકરા, રાજ્ય કરજે, સુહૃદ સખાઓને આનંદ પમાડજે, સાધુ સંતોની રક્ષા કરજે, યજ્ઞ દ્વારા પ્રભુનું આરાધન કરજે, દુષ્ટો વેરીઓનો નાશ કરજે, અને ગાય વિપ્ર સાધુ અને ધર્મ માટે પ્રાણનું બલિદાન આપી દેજે. આવો અદ્ભુત ઉપદેશ આપ્યો ને દીકરો પછી પિતાજીના ખોળામાં બેઠો. સમય જાતા રાજગાદી આપી, પણ એ દીકરાને પણ એક વીંટી પહેરાવીને વીંટીની અંદર તો એમ જ લખ્યું હતું કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્નમ તેજ મોહ નિદ્રા મદાલસા વાક્ય ઉમાચ પુત્રમ. વીંટી પહેરાવીને એમ કહેલું કે બેટા જ્યારે દુઃખ આવે ને ત્યારે આ વીંટી ખોલીને વાંચજે. અને એમાં લખ્યું હતું તો શુદ્ધ જ્ઞાની માયાથી રહિત આ સંસાર માયાને તેજી સંસારને સ્વપ્ન જાણી મોહનો ત્યાગ કરી અને ભગવાનનું આરાધન કરી લે છે. અલર્ક રાજ્યમાં બંધાણો ત્યારે સુબાહુને એમ થયું કે મારો ભાઈ ફસાણો. કાશીરાજની મદદ લઈ અને ચડાઈ કરી અને અલર્કને જીતી લીધો. જીવતો જાગતો એમને કેદ કર્યો. ત્યારે અલર્ક શરણે આવ્યો કે જે કરવું હોય કરો. ત્યારે કહે છે, રાજા તું મારો ભાઈ છે, રાજ્યમાં બંધાણો તો તને મુક્ત કરવા હું આવ્યો છું. કહે છે આ રાજ્ય મારે રાજ્ય નથી જોઈતું, માટે તું પણ હવે રાજ્ય છોડી દીકરાને ગાદી સોંપીને જંગલમાં જઈને પ્રભુ આરાધન કરો. કોઈ સાચા ગુરુને શોધી લે. ત્યારે કહે છે તમે જ ગુરુ થઈ જાઓ. સાંભળ ભાઈ, ભાઈ ભાઈને એકબીજામાં હેત રહી જાય, આદર સત્કાર ન રહે, માટે અન્ય સારા ગુરુને જેને સમલોષ્ટાસમાં કાંચન એવી વૃત્તિ હોય એને ગુરુ બનાવે છે. અને હમણાં આપણે આખ્યાન જોયું એમ
ભગવાન દત્તાત્રેયને એને વીંટી દેખાડી ત્યારે લોઢું, ચાંદી, સોનું, પિત્તળ જે કહ્યું એમાં હા પાડી. ત્યારે સાચા ગુરુ શોધી દત્તાત્રેયનો આશ્રિત થઈ અને અલર્કપણ ભગવાનના ધામને પામ્યો. તો આવી માતાઓ આ ભારત વર્ષની અંદર ભક્તો આર્ય સન્નારીઓ થઈ છે. એના ગુણ તો ગાઈએ એટલા ઓછા કે દીકરાઓને ભગવાનના પંથે ચડાવીને મુક્તિ એને અપાવી છે. આને જ ખરી માં કહેવાય. તો વિશેષ કથા પ્રસંગ ભક્તો આપણે કાલે ધ્રુવજીનું તપ, નારદજીનું મિલન, ભગવત પ્રાપ્તિ, પૃથુ ભગવાનનું ચરિત્ર, જળ ભરત આદિકની કથા આવતીકાલના સેશનમાં લેશું. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જાના આજના દ્વિતીય દિવસે આપણે વક્તાશ્રીના મુખ થકી કથા શ્રવણ કરી અને કેવા ગુણો આપણે આપણા જીવનની અંદર ઉતારવા જોઈએ એ સરસ મજાની શિખામણ આપણને આપી છે. માતાઓ કેવી હોવી જોઈએ, દીકરાઓ કેવા હોવા જોઈએ, અથવા તો દીકરાએ કેવું થવું જોઈએ, બાપ કેવા હોવા જોઈએ અને બાપ કેવી રીતે થવું જોઈએ એ સરસ મજાના આ ભાગવત કથાની અંદર આપણને એક એક પાત્રો છે એ ભજવી અને આપણા જીવનની અંદર શીખવાડે છે. સ્વામીજી પાસે ઘણા આવા પ્રશ્નો આવે, સ્વામીને વાત કરે. સ્વામી આ એક બાપ દીકરો આવ્યા સ્વામીજી પાસે કે સ્વામી આ દીકરો મારો માનતો નથી. સ્વામી સમજાવતા હતા ત્યારે દીકરો કે સ્વામી આ બાપા આવું કરે છે. એકબીજા સામ સામે દલીલ અડધી કલાક ચાલે એટલે બાપો બોલ્યો, અરે દીકરા હોય તો જો રામ ભગવાન હતા પણ દશરથના કેવા દીકરા સરસ થયા હતા, તું રામ જેવો તો થા. ત્યારે એ દીકરો કે પેલા તમે તો દશરથ થાવ. એટલે ભક્તો આમાંથી આપણે વિચારવાનું એ જ છે કે બાપે સમજવાનું છે, દીકરાએ સમજવાનું છે, માતા બહેનો દીકરીઓ સર્વ પાત્ર જીવનની અંદર આ સંસારમાં છે દરેકે સમજીને ચાલવાનું છે તો તમારો સંસાર સરખી રીતે ચાલશે, એમાં કોઈ શંકા નથી. સરસ મજાની આવી ભગવત કથાની અંદરથી જે પાત્રો આપણે અહીં ભજવી જાય છે, શીખવી જાય છે, પોતાના જીવનની અંદર ઉતારજો. વિશેષ સમય ન લેતા ધામધામથી સંતો પધાર્યા છે, આપણે એમની અમૃતવાણીનો લાભ લેવાનો છે. તો સૌ પ્રથમ પેથાપુર મંદિરમાં નિવાસ કરતા એવા પરમ પૂજ્ય સર્વજીવ હિતાવદાસજી સ્વામી એ પેથાપુરથી અહીં પધાર્યા છે. તો એમને વિનંતી કરીશ કે આપણને અમૃતવાણીનો લાભ આપશે. પરમ પૂજ્ય સર્વજીવ હિતાવ. જ્યારે કથા ચાલતી હોય છે ત્યારે સ્વામીજી આવે, ત્યારે વક્તા સ્વામી કથા કરતા હોય ને ત્યારે એને એમ થાય કે સ્વામીજી આવ્યા એટલે બધાનું ધ્યાન સ્વામીજી સમજાય. ભગવાનની મૂર્તિ હોય, સ્વામીજી હોય અને વક્તા સ્વામીની કથા ચાલતી હોય ત્યારે એવું શું હશે કે સંતમાં બધાની વૃત્તિ ખેંચાય છે. શાસ્ત્રમાં એવું લખ્યું કે જોવા જેવા બે છે કે એક ભગવાન અને ભગવાનના સંત. એટલે એક તો આપણે કરીએ છીએ કે જોઈએ છીએ સંતને, ત્યારે સંતમાં શું રહેલું છે. એકવાર એ માટે એક દ્રષ્ટાંત છે કે એકવાર એક કવિ પાસે પૃથ્વી દેવી આવી. પૃથ્વી દેવી આવી અને કહે કે મેં સબસે બડી. એટલે કવિ કહે કે બરાબર છે, પણ આ શાસ્ત્રના અજ્ઞાતા હતા જે कवि था ने, लेकिन तुम कहती है कि तुम बड़ी, लेकिन बात यह है कि तुम शेष के सिर क्यों पड़ी कि पृथ्वी देवी आखी शेष नारायण मस्तक ऊपर है कि शेष नारायण धारेली है. એટલે शेष नारायण ने अभिमान આવ્યું કે ત્યારે તો હું મોટો ને. એટલે એ કવિ પાસે આવીને બોલવા માંડ્યો, तब तो मैं सबसे बड़ा ना. तेरा कवि कहे कि तुम बड़े, लेकिन बात ऐसी है कि तुम शंकर के गले क्यों पड़े.
કારણ કે શંકરનું ઘરેણું શેષ નારાયણ છે કે એના ગળામાં નાગ દેવતા છે, એટલે નાગ નાનો થયો અને શંકર દેવ મોટા થયા. એટલે શંકર ભગવાન તપ કરતા હતા, એને વાત મળી કે વાત આવી છે કે શંકર સૌથી મોટા, એટલે એને ધ્યાન તોડ્યું. ધ્યાન છોડીને કવિ પાસે આવીને કહ્યા કે મેં સબસે બડા. કવિ કહે કે बात तो सच है लेकिन लेकिन कहीं अटकी जाए, पर क्या लेकिन? तो बात है कि तुम हिमालय की गोद में क्यों पड़े, कि तुम बड़े हो मगर हिमालय की गोद में रहते हो. એટલે હિમાલય મોટો થયો. એટલે હિમાલયમાં અભિમાન આવ્યું કે તો હું સૌથી મોટો, કે શંકરદેવ મારી ગોદમાં બેઠા હોય ત્યારે મોટો હું કહેવાય. ત્યારે હિમાલયનું અભિમાન આવ્યું. હિમાલય મૂર્તિમાન હાજર થાય અને કવિ પાસે આવ્યો ત્યારે હું સૌથી મોટો. ત્યારે કવિએ ફરી પાછું લેકિન કહીને ઉભા રહ્યા. ક્યાં લેકિન? लेकिन बात है कि तुम रावण के हाथे क्यों खड़बड़े કે રાવણ જ્યારે 6 મહિનાનો હતો ઘોડિયામાં ત્યારે હિમાલયને રમકડા તરીકે લઈને રમતો, એવો બળવાન રાવણ હતો. એટલે રાવણ આવી રીતે રાવણને અભિમાન આવ્યું કે ત્યારે તો હું મોટો ને કે હિમાલય તો નાનો થયો. તો રાવણ તો અભિમાન જ આમ હતું, અભિમાનની મૂર્તિ કહેવાય. અભિમાન રાવણ પોતે હાજર થયો કવિ આગળ કે મેં સબસે બડા. ત્યારે ફરી પાછું કવિએ કહ્યું કે લેકિન क्या लेकिन? लेकिन बात तो सारा लोग जानते हैं कि तुम राम के हाथे क्यों मरे, तेरे राम सबसे बड़े. એટલે ભગવાન તો સૌથી મોટા છે જ. ત્યારે રામ જ્યારે કવિ આ વાત કરી કે રામ સબસે બડે, તો રામને જરા મુખારવિંદ ઉપર અભિમાનની આમ ટસરું દેખાણી, પણ કંઈ બોલ્યા નહીં. એટલે કવિ કહે કે તુમ બડે લેકિન એમ કરીને ફરી પાછા ઉભા રહ્યા. क्या लेकिन? तो कि तुम संत के हृदय में क्यों पड़े के આટલું કહીને ઉભા રહ્યા. એટલે રામ પણ નીચું જોઈ ગયા. ત્યારે એ આપણે જ્યારે સંત પુરુષ એવા ધ્યાની સ્વામી આવે છે ત્યારે એની પર આપણી ઇન્દ્રિય અંતકરણની વૃત્તિ ખેંચાય છે. એનું કારણ આ જ કે એના હૃદયમાં ભગવાન રહેલા છે. એટલે આપણે બધાની વૃત્તિ અહીંયા ખેંચાય છે. અને કથા ચાલતી હોય તો પણ કથામાં ધ્યાન નથી હોતું, અને ભગવાનની મૂર્તિ હોય તો પણ ભગવાનની મૂર્તિમાં ધ્યાન નથી હોતું. આ એમાં એક વિશેષ તત્વ છે કે એ ભગવાન એના હૃદયમાં રહેલા છે, એટલે એ મહાન પુરુષ છે. એટલે તો ભગવાને નારદજીને કહ્યું છે કે સંત કેવા છે, તો કે નારદ મેરે સંત સે અધિક ન કોઈ, નારદ મેરે संत से अधिक न कोई, मम उर संतन अरु में संतन उर वास करू स्थिर होई, नारद मेरे संत से अधिक न कोई. ભગવાન એમ કહે છે કે મમ ઉર સંતન અરુ મેં સંતન ઉર, કે મારું હૃદય ભગવાન છે ને ભગવાન કે હું સંતનું હૃદય છું. એટલે આપણું આ બધાની વૃત્તિ એના તરફ ખેંચાય છે કે આ સંત એટલા મહાન છે. એટલે ભગવાન કે એમ જ નથી ખાલી કહેતો, પરંતુ મારી પત્ની લક્ષ્મીજી એ પણ શું કરે છે કે મારી અખંડ ચરણ ચંપી કર્યા કરે છે કે ભગવાન મને એના શરીરમાં ક્યાંક સ્થાન આપે. પરંતુ ભગવાન કે મેં એને મારા હૃદય ઉપર સ્થાન આપ્યું છે, પરંતુ મારું હૃદય તો મારું સંત જ છે. માટે આપણે આ બધા એવા સંત મળ્યા છે, તો કોઈ પણ આપણે એને રાજી કરવા માટે કોઈ પણ રીતે આપણે ભક્તિ કરીએ, ધર્મ નિયમ પાડીએ, તો એ સંત પુરુષ આપણી ઉપર જરૂર રાજી થશે. અને આ કલ્યાણ કરવા બેઠા છે તો પિતૃઓનું તો કલ્યાણ કરે જ છે, પરંતુ આપણે તો બધા પ્રત્યક્ષ છીએ. તો પ્રત્યક્ષ આપણે જે રીતે આ દર્શન શ્રવણનો લાભ મળે અને જેવી રીતે આજ્ઞા કરે એ પ્રમાણે આપણે એની વર્તીશું તો જરૂર આપણી ઉપર ભગવાન અને સંત રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજની ખરેખર સંત તો અતિશય નિર્માની હોય છે. સ્વામીજી જો પિતૃ મોક્ષાર્થે અનંત સારા સારા કાર્યો કરે છે અને કેટલા પિતૃઓ અને કેટલા પ્રત્યક્ષ બધાના કલ્યાણ કરે છે, છતાં એક જ વાત કરે કે હું તો નાનકડો સાધુ છું, કરતા હરતા તો ભગવાન છે. આ જ એની મોટપ, આ જ એની નિર્માણીપણું છે. તો સરસ વાત કરી. હવે મોરબી મંદિરથી પધારેલા પરમ પૂજ્ય
નિર્ભય દાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ આવી અને આપણે અમૃતવાણીનો લાભ આપશે. પરમ પૂજ્ય નિર્ભય દાસજી સ્વામી. સતતમ નિજ મૂર્તિ ચિંતકાના મધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદય દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. પરાત્પર પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને આ પારાયણ માટે સતત જહેમત ઉઠાવીને પિતૃઓનો મોક્ષ કરનાર સદગુરુ ધ્યાની સ્વામીજી, પારાયણના વક્તા શ્રી સદગુરુ સાહિત્યાચાર્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, ધામોધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, પારાયણના યજમાનશ્રીઓ અને બીજા અન્ય ભક્તજનો તથા અમારા કીર્તનકારો, ભક્તો, હમણાં જ વક્તા સ્વામીએ કથાની અંદર એ વાત કરી, ચશ્મા ને એનીમાન શ્રુમાન ઘણી બધી માં સ્વામીજી કહી ગયા, પણ જગતની અંદર અને ખરેખર રીતે શાસ્ત્રો પ્રમાણે પણ જોઈએ ને તો એક માં અને એક જ બાપ છે. બાપ કોણ છે? તો એ ભગવાન છે. અને માં કોણ છે? તો એ સંત છે. માનું કાર્ય શું છે? માં હોય એ બાપને ઓળખાવે કે આ બાપ છે. એમ આ માં કેતા સંત છે એ જીવને જગદીશ ઓળખાવે છે. એ ખરેખર સાચી માં સંત છે. ના સંત તો કેવા કાર્ય કરે? સંસારના પગથિયે પડેલા જીવ હોય, જે સંસારમાં અતિશય લુબ્ધ હોય, ભગવાનનું ભજન ન કરતા હોય ને અતિ દુઃખી થતા હોય, એને જગાડે છે. એ સંતનું કાર્ય છે. અને એમ કહે છે કે તું ભગવાનનું ભજન કર તો સુખી થાઈશ. ભજન કરે એને અતિશય સુખની પ્રાપ્તિ થાય છે. ભથી ભવરો, જથી જન્મ મરણ ને નથી નરક. ભજન કરવાથી આ ત્રણેય નાશ પામે છે. તો આ સંતો એમ કહે છે કે જો ભગવાનનું ભજન કર, જો ભજન નહીં કરો ને વાસના રહી જશે તો ફરી પાછું આ ભૂત પ્રેતાદિક યોનિની અંદર, પિતૃ યોનિની અંદર પાછું આવવાનું થશે અને ભગવાનના ધામમાં જવાશે નહીં. એક રાજા હતો, એવી સંસારની અંદર પોતાના એના માણસ કહે છે કે રાજા અત્યારે પોઢા છે ને જગાડાય નહીં, રાજા જાગે પછી મળશે. ત્યારે મહાત્મા કે વાંધો નહીં, હું અહીંયા બેઠો છું રાહ જોઈને. ઘણો સમય રાહ જોઈ પણ રાજા જાગ્યા નહીં. એટલે વળી એના માણસને કીધું તમારા રાજાને જગાડો, મારે મોડું થાય છે, મારે એને મળવું છે. ત્યારે ચોકીદારી કે માણસ કહે છે કે ના, અમારા રાજા જાગે નહીં, એને ઉઠાડવાનો નિયમ નથી, એની રીતે જાગશે. પાછા સંત મહાત્મા બેઠા રાહ જોઈને. ત્રીજી વખત કીધું ભાઈ તમારા રાજાને જગાડો. ત્યારે ચોકીદાર કે જો તમારે મળવું હોય ને તો તમે બેસો, એ જાગશે ને એટલે પછી તમને મળશે. પછી સંત મહાત્માએ એક સવૈયો લખ્યો કાગળની અંદર અને ચોકીદારને આપ્યો. તારા રાજા જાગે ને આ કાગળ તું એને આપી દેજે, હું જાઉં છું. રાજા જાગ્યા, મોઢું બોઢું ધોઈને પાછા એ રાજસભાની અંદર બિરાજમાન થયા ને માણસ આવ્યો. રાજાને કહે છે કે લ્યો રાજા સાહેબ, એક મહાત્માજી સંત મહાત્મા હતા, તમને મળવા આવ્યા હતા.
પણ તમે પોઢેલા હતા અને તમને જગાડવાનો નિયમ નથી, એટલે આ ચિઠ્ઠી, આ કાગળ આપીને ગયા છે. એ કાગળ રાજાને આપ્યો ને રાજાએ કાગળ વાંચ્યો. એ કાગળની અંદર એક સરસ સવૈયો લખ્યો હતો કે તું પેટ મેં પોઢ્યો પોઢ્યો મોહી પર, पेट में पोढ़्यो पोढ़्यो मोही पर पालन में पोढ़ी बाल कहायो. पेट में पोढ़्यो पोढ़्यो मोही पर पालन में पोढ़ी बाल कहायो. आय संग करुणा सेज के सेज में पोट के रंग जमायो. क्षीर समुद्र में पोढ़न हार ब्रह्म कबूच तेनी धायो. तो पोढ़त 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 ही तेरो चित्ता पे पोढ़न के दिन आयो. કે તું પેટની અંદર માતાના ગર્ભની અંદર સૂતો, જન્મ્યા પછી પારણાની અંદર સૂતો, મોટો થયા એવી 4 પૈ ખાટલા ઉપર તું સૂતો, શેટી ઉપર સૂતો, અને 4 નામ ભગવાનના લીધા ન લીધા ત્યાં તો તારો નનામીમાં ઠાઠણીમાં સૂવાનો વારો આવ્યો. તું હવે તો જાગ, હવે તો જાગ, ક્યાં લગી તારે સૂવું છે. એ ત્યારે રાજા જાગ્યો કે આ સંત સાચા જે રાજકારોભારમાં પરોવાયેલો હતો ને મને જગાડ્યો અને હું ભગવાન ઓળખાવ્યા કે હવે હું ભગવાનનું ભજન કરું. અને જે ભજન નથી કરતા, જે ભગવાનનું સ્મરણ નથી કરતા ને એને વાસનાઓ રહી જાય અને એના કારણે એ પાછા આવે. ઉના ગામની બાજુમાં કાંધી નામે ગામ છે, ત્યાં ડોસો અતિ વૃદ્ધાવસ્થામાં હતો, સુખી, દીકરા 4, અતિશય સુખી વ્યક્તિ. પણ બાપાને શું ચિંતા હોય કે મારા દીકરાઓનું મકાન બની જાય એટલે હું નવરો થઈ જાઉં, બધા થાળે પડી જાય. મકાનનું કામ ચાલુ કરાવ્યું એટલે દીકરા 4 જણા મકાનના કાર્યમાં રહે, ખેતી કરવા કોઈ જાય નહીં. એટલે એના ડોસાને એમ થયું કે આ ખેતીથી તો એટલો રૂપિયો ભેગો થયો છે, કાંઈ નહીં, દીકરા મકાનનું ધ્યાન રાખે છે તો હું ખેતી કરવા જાઉં. આ વૃદ્ધ લોકો મોટા ભાગે દીકરા ધંધે ચડી જાય પણ પોતે ધંધો છોડે નહીં, ઠેઠ લગી પકડી રાખે કે ના, મારા દીકરાના ધંધા કોણ કરશે. ડોસાને વિચાર આવ્યો કે લાવો હું આ કામ કરવા જાઉં. પોતે કામ કરવા ગયો ખેતરની અંદર, ખેતર ખેડે. ઉનાળાનો સમય અને એટલી બધી એને તરસ લાગેલી, પણ પાણી પાવા વાળું કોઈ નહીં. છતાંય તરસ્યો તરસ્યો પોતાના દીકરામાં આસક્તિના કારણે, હેતના કારણે આ ડોસો ખેતર ખેડે કે આ ખેતર મારા દીકરાનું નહીં ખેડાય તો ઉપજ ક્યાંથી થશે, મોલ પાકશે નહીં તો પૈસા આવશે ક્યાંથી, દાણા વેચાશે ક્યાંથી. ને પોતે ખેતર ખેડે, અતિશય તરસ્યો, ભૂખ્યો તરસ્યો, ખેતર ખેડવા લાગ્યો ને ચક્કર આવ્યા. ચક્કર આવ્યા ને ત્યાં પડ્યો. બળદ અતિશય તાકાતવાળા હશે એટલે ખેંચી ગયા એમને. ખેતર ખેડે, જેનાથી ખેડે ને એના ઉપર પડેલો એટલે ખેંચી ગયા ને એના કારણે અતિશય ખેંચાવાથી એનું મૃત્યુ થયું. મૃત્યુ થયું એટલે અસદ ગતિને પામ્યો, મરીને ભૂત થયો. વાસના દીકરાઓના મકાન બનાવવામાં હતી એટલે દીકરામાં આવ્યો, એને વળગ્યો. કાંઈ બોલે નહીં, ધૂણ્યા રાખે. ને તેવા સમયે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર થઈ ગયા વર્ષો પહેલા. એમના શિષ્ય બાલમુકુદાસ સ્વામી તે ફરતા ફરતા આવ્યા. તેના દીકરાઓએ એમને વાત કરી કે આમને કંઈક વળગ્યું લાગે છે ને કાંઈ બોલતું નથી. તે પ્રસાદીનું પાણી હતું, સ્વામી એની ઉપર છેંટું, ભગવાનના નામ ઉચ્ચારની ધૂન કરાવી. ત્યારે પૂછ્યું કે કોણ છે, ત્યારે કે હું એનો મારા દીકરાઓનો બાપ છું. કે શું કરવા આને વળગ્યો છે? તો કે મકાન ચાલતું હતું એ અધૂરું હતું અને ખેતી કોણ કરે, દીકરા જતા નહોતા. દીકરાઓ કહે છે બાપા મકાન તો પતી ગયું. સ્વામી કહે છે મકાન પૂરું થઈ ગયું, દીકરાઓ સુખીથી રહે છે, હવે તારી ઈચ્છા શું છે બોલ. ત્યારે કે હું તરસ્યો હતો, પાણી વગર મારો જીવ નીકળી ગયો એટલે મને તરસ બહુ લાગી છે અને વરુણદેવની ચોકી છે એટલે હું પાણી પી શકતો નથી. જો ભૂત પ્રેત જે થાય છે ને એ પાણી પણ ન પી શકે, કારણ કે આવા દેવતાઓની ચારે બાજુ ચોકી હોય એટલે એની તાકાત કાંઈ ચાલે નહીં.
એટલે કહે છે કે વરુણ દેવની ચોકી છે, હું પાણી પી શકતો નથી, મને પાણી પીવડાવો. ખૂબ પાણી પીવડાવ્યું ત્યારે કીધું કે હવે મને શાંતિ થઈ. બાલમુકદાસ સ્વામી કહે છે કે જા તું બદ્રિકાશ્રમની અંદર જા, ભગવાનનું ભજન કરજે, અંતકાળે ભગવાન તને લેવા માટે આવશે. ને સ્વામીના વચને ભૂતનીઓમાંથી છૂટી બદ્રિકાશ્રમની અંદર ગયો, ત્યાં કને તપ કર્યું, ભજન કર્યું ને અંતે ભગવાનના ધામને પામ્યો. તો ભક્તો, આ સંતની અંદર એવી સામર્થ્ય છે કે આવા ભૂત પ્રેતાદિક લોકોને, જીવોને પામેલાનો જો મોક્ષ કરો તો એ તો એના ડાબા હાથનો ખેલ છે. પણ આપણે જો ભગવાનનું ભજન કરીએ તો ફરી આપણને આ ભૂત પ્રેતાદિક યોનિની અંદર આવવું નહીં પડે. સવારે ધર્મરક્ષક સ્વામી એક બહુ સારી વાત કરી હતી કે જગતના લોકો અતિશય દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે, અલગ અલગ પદાર્થ માટે દોડ્યા રાખે છે. પણ હું એમ કહું છું, સદગુરુ ધ્યાની સ્વામી પણ દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. એ શેના માટે દોડે છે? આટલી 90 વર્ષની ઉંમરે પોતે માત્ર દુઃખી જીવો, જે સંસારિક, સામાજિક, આધ્યાત્મિક, આવી શારીરિક, માનસિક ઉપાધિઓથી ઘેરાયેલા હોય, દુઃખી હોય, અને કાં તો આવા ભૂત પ્રેતની યોનીને પામેલા જીવો હોય, એના માટે સદગુરુ ધ્યાની સ્વામી આ ઉંમરે પણ હજી દોડ્યા જ કરે છે. અને દોડી દોડીને જે જે જીવો એના સંગની અંદર આવે, ભલે પિતૃ યોનીની પામેલા હોય કે આપણા જે જીવ હોય, દરેકને ભક્તો સુખી કરીને ભગવાનના ધામમાં પહોંચાડે છે. તવા સંતના વચનો એ જે બોલે તે કાન દઈને સાંભળી એના હૃદયની અંદર ધારો તો આપણા જીવાત્માનું કલ્યાણ થઈ જાય, ફરી ફરીના ફેરામાં પાછું ના આવવું પડે. સહજાનંદ સ્વામી મહારાજ એના માણસ કહે છે કે રાજા અત્યારે પોઢા છે ને જગાડાય નહીં, રાજા જાગે પછી મળશે. ત્યારે મહાત્મા કે વાંધો નહીં, હું અહીંયા બેઠો છું રાહ જોઈને. ઘણો સમય રાહ જોઈ પણ રાજા જાગ્યા નહીં. એટલે વળી એના માણસને કીધું, તમારા રાજાને જગાડો, મારે મોડું થાય છે, મારે એને મળવું છે. ત્યારે ચોકીદારી કે માણસ કહે છે કે ના, અમારા રાજા જાગે નહીં, એને ઉઠાડવાનો નિયમ નથી, એની રીતે જાગશે. પાછા સંત મહાત્મા બેઠા રાહ જોઈને. ત્રીજી વખત કીધું, ભાઈ તમારા રાજાને જગાડો. ત્યારે ચોકીદાર કે જો તમારે મળવું હોય ને તો તમે બેસો, એ જાગશે ને એટલે પછી તમને મળશે. પછી સંત મહાત્માએ એક સવૈયો લખ્યો કાગળની અંદર અને ચોકીદારને આપ્યો. તારા રાજા જાગે ને, આ કાગળ તું એને આપી દેજે, હું જાઉં છું. રાજા જાગ્યા, મોઢું બોઢું ધોઈને પાછા એ રાજસભાની અંદર બિરાજમાન થયા ને માણસ આવ્યો. રાજાને કહે છે કે લ્યો રાજા સાહેબ, એક મહાત્માજી, સંત મહાત્મા હતા, તમને મળવા આવ્યા હતા, પણ તમે પોઢેલા હતા અને તમને જગાડવાનો નિયમ નથી, એટલે આ ચિઠ્ઠી, આ કાગળ આપીને ગયા છે. એ કાગળ રાજાને આપ્યું ને રાજા એક કાગળ વાંચ્યો. એ કાગળની અંદર એક સરસ સવૈયો લખ્યો હતો કે તું પેટ મેં પોઢ્યો, પોઢ્યો મોહી પર, पेट में पोढ़्यो पोढ़्यो मोही पर पालन में पोढ़ी बाल कहायो. पेट में पोढ़्यो पोढ़्यो मोही पर पालन में पोढ़ी बाल कहायो. आय संग करुणा सेज के सेज में पोढ़ के रंग जमायो. क्षीर समुद्र में पोढ़न हार ब्रह्म कबूच तेनी धायो. तो पोढ़त 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 ही तेरो चित्ता पे पोढ़न के दिन आयो. कि तो पेटनी अंदर माताना गर्भनी अंदर सूतो, जन्म्या पछी पारणानी अंदर सूतो, मोटो थया ए 4 पै खाटला उपर तू सूतो, शेटी उपर सूतो, अने 4 नाम भगवानना लीधा न लीधा त्यां तो तारो ननामीमां ठाठणीमां सुવાનો वारो आयो. तू हवे तो जाग, हवे तो जाग, क्यां लगी तारे सूवुं छे. ए त्यारे राजा जाग्यो. क्या संत साचा जे राजकारोबाરમાં પરોવાયેલો હતો ને મને જગાડ્યો અને હું ભગવાન ઓળખાવ્યા કે હવે હું ભગવાનનું ભજન કરું. અને જે ભજન નથી કરતા
જે ભગવાનનું સ્મરણ નથી કરતા ને એને વાસનાઓ રહી જાય અને એના કારણે એ પાછા આવે. ઉના ગામની બાજુમાં કાંધી નામે ગામ છે, ત્યાં ડોસો અતિ વૃદ્ધાવસ્થામાં હતો, સુખી, દીકરા 4, અતિશય સુખી વ્યક્તિ. પણ બાપાને શું ચિંતા હોય કે મારા દીકરાઓનું મકાન બની જાય એટલે હું નવરો થઈ જાઉં, બધાય થાળે પડી જાય. મકાનનું કામ ચાલુ કરાયું એટલે દીકરા 4 જણા મકાનના કાર્યમાં રહે, ખેતી કરવા કોઈ જાય નહીં. એટલે એના ડોસાને એમ થયું કે આ ખેતીથી તો એટલો રૂપિયો ભેગો થયો છે, કાંઈ નહીં, દીકરા મકાનનું ધ્યાન રાખે છે તો હું ખેતી કરવા જાઉં. આ વૃદ્ધ લોકો મોટા ભાગે દીકરા ધંધે ચડી જાય પણ પોતે ધંધો છોડે નહીં, ઠેઠ લગી પકડી રાખે કે ના, મારા દીકરાના ધંધા કોણ કરશે. ડોસાને વિચાર આવ્યો કે લાવો હું આ કામ કરવા જાઉં. પોતે કામ કરવા ગયો ખેતરની અંદર, ખેતર ખેડે. ઉનાળાનો સમય અને એટલી બધી એને તરસ લાગેલી, પણ પાણી પાવા વાળું કોઈ નહીં. છતાંય તરસ્યો પોતાના દીકરામાં આસક્તિના કારણે, હેતના કારણે આ ડોસો ખેતર ખેડે કે આ ખેતર મારા દીકરાનું નહીં ખેડાય તો ઉપજ ક્યાંથી થશે, મોલ પાકશે નહીં તો પૈસા આવશે ક્યાંથી, દાણા વેચાશે ક્યાંથી. ને પોતે ખેતર ખેડે, અતિશય તરસ્યો, ભૂખ્યો તરસ્યો ખેતર ખેડવા લાગ્યો ને ચક્કર આવ્યા ને ત્યાં પડ્યો. બળદ અતિશય તાકાતવાળા હશે એટલે ખેંચી ગયા, એમને એમ ખેતર ખેડે, જેનાથી ખેડે ને એના ઉપર જ પડેલો એટલે ખેંચી ગયા ને એના કારણે અતિશય ખેંચાવાથી એનું મૃત્યુ થયું. એટલે અસદ ગતિને પામ્યો, મરીને ભૂત થયો. વાસના દીકરાઓના મકાન બનાવવામાં હતી એટલે દીકરામાં આવ્યો, એને વળગ્યો, કાંઈ બોલે નહીં, ધૂણ્યા રાખે. ને તેવા સમયે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર થઈ ગયા વર્ષો પહેલા. એમના શિષ્ય બાલમુકુદાસ સ્વામી તે ફરતા આવ્યા. ત્યારે એમના દીકરાઓએ એમને વાત કરી કે આમને કંઈક વળગ્યું લાગે છે ને કાંઈ બોલતું નથી. તે પ્રસાદીનું પાણી હતું, સ્વામી એની ઉપર છાંટ્યું, ભગવાનના નામ ઉચ્ચારની ધૂન કરાવી. ત્યારે પૂછ્યું કે કોણ છે? ત્યારે કે હું એનો, મારા દીકરાઓનો બાપ છું. કે શું કરવા આને વળગ્યો છે? તો કે મકાન ચાલતું હતું એ અધૂરું હતું અને ખેતી કોણ કરે, દીકરા જતા નહોતા. દીકરાઓ કહે છે બાપા મકાન તો પતી ગયું. સ્વામી કહે છે મકાન પૂરું થઈ ગયું, દીકરાઓ સુખીથી રહે છે, હવે તારી ઈચ્છા શું છે બોલ. ત્યારે કે હું તરસ્યો હતો, પાણી વગર મારો જીવ નીકળી ગયો એટલે મને તરસ બહુ લાગી છે અને વરુણદેવની ચોકી છે એટલે હું પાણી પી શકતો નથી. જો ભૂત પ્રેત જે થાય છે ને એ પાણી પણ ન પી શકે, કારણ કે આવા દેવતાઓની ચારે બાજુ ચોકી હોય એટલે એની તાકાત કંઈ ચાલે નહીં. એટલે કહે છે કે વરુણદેવની ચોકી છે, હું પાણી પી શકતો નથી, મને પાણી પીવડાવો. ખૂબ પાણી પીવડાવ્યું. ત્યારે કીધું કે હવે મને શાંતિ થઈ. બાલમુકુદાસ સ્વામી કહે છે કે જા તું બદ્રિકાશ્રમની અંદર જા, ભગવાનનું ભજન કરજે, અંતકાળે ભગવાન તને લેવા માટે આવશે. ને એ સ્વામીના વચને ભૂતનીઓનીમાંથી છૂટી બદ્રિકાશ્રમની અંદર ગયો, ત્યાં કને તપ કર્યું, ભજન કર્યું ને અંતે ભગવાનના ધામને પામ્યો. તો ભક્તો આ સંતની અંદર એવી સામર્થ્ય છે કે આવા ભૂત પ્રેતાદિક લોકોને, જીવોને પામેલાનો જો મોક્ષ કરો તો એ તો એના ડાબા હાથનો ખેલ છે. પણ આપણે જો ભગવાનનું ભજન કરીએ તો ફરી આપણને આ ભૂત પ્રેતાદિક યોનિની અંદર આવવું નહીં પડે. સવારે ધર્મરક્ષક સ્વામી એક બહુ સારી વાત કરી હતી કે જગતના લોકો અતિશય દોડ્યા જ કરે છે, અલગ અલગ પદાર્થ માટે દોડ્યા રાખે છે. પણ હું એમ કહું છું સદગુરુ ધ્યાની સ્વામી પણ દોડ્યા જ કરે છે. એ શેના માટે દોડે છે? આટલી 90 વર્ષની ઉંમરે પોતે માત્ર દુઃખી જીવો જે સંસારિક, સામાજિક, આધ્યાત્મિક, આવી શારીરિક, માનસિક ઉપાધિઓથી ઘેરાયેલા હોય, દુઃખી હોય
અને કાં તો આવા ભૂત પ્રેતની યોનીને પામેલા જીવો હોય એના માટે સદગુરુ ધ્યાની સ્વામી આ ઉંમરે પણ હજી દોડ્યા જ કરે છે. અને દોડી દોડીને જે જીવો એના સંગની અંદર આવે, ભલે પિતૃ યોની પામેલા હોય કે આપણા જે જીવ હોય, દરેકને ભક્તો સુખી કરીને ભગવાનના ધામમાં પહોંચાડે છે. તવા સંતના વચનો એ જે બોલે તે કાન દઈને સાંભળી એના હૃદયની અંદર ધારો તો આપણા જીવાત્માનું કલ્યાણ થઈ જાય. ફરી ફરીના ફેરામાં પાછું ના આવવું પડે. સહજાનંદ સ્વામી મહારાજ.